Okay. Good afternoon. Most of all, welcome to the institute. Starting of introduction થી લેજો મારું તમારું introduction પહેલા પછી મારું introduction અને પછી સબ્જેક્ટ introduction આ રીતે આગળ અચ્છા ઇંગ્લિશ અને ગુજરાતી થોડું ઇંગ્લિશ કમ્ફર્ટેબલ ચેન્જ થતી રહે છે તો સ્ટાર્ટિંગ થી બોલીએ થોડું introduction આપીશ Basically, about the approach. Study under MCA plus MBA करेंगे and currently working in IT firm as a project officer. શું ઓબ્જેક્ટિવ છે કોર્સ कोर्स का ऑब्जेक्टिव ये है कि फर्स्ट ऑफ ऑल तो मारो इंटरेस्ट का सब्जेक्ट है तो MBA मारो मला तो समारो करियर में कैसे करते हैं कंप्लीशन होते हैं ना कैसे भी आवाज कोर्स पर हमारे आए मना नहीं सकते हमारा ट्रांसफर અને if future goal વિચારે તો પછી પોતાનો બિઝનેસ યા તો ફ્રીલાન્સિંગ બંને વસ્તુ મારે અને પ્લસ મારે મારા કરિયરની અંદર બી સ્કિલ અપ કરવા માટે બધી રીતના મારા માટે બેનિફિશિયલ છે. Myself, Vishwa Chaudhary, basically from Surat. And your last 6 would be government exam preparation, but as you know, more understand areas wanted to do some change. So it change માટે ઘણી બધી એક્સપ્લોર કરી તો શું કરી શકું તો એમાં મને ડિજિટલ માર્કેટિંગ વધારે પ્રિફરેબલ લાગે કેમ કે પહેલાથી એટલે થોડું થોડો રસ હતો જે સમયે જે પ્રાઇવેટ જોબ કરતા હતા એઝ અ બ્રાન્ચ મેનેજર તો એમાં એક વર્ક કરેલું હતું ડિજિટલ એ વધારે પસંદ હતું ને આ પ્રોગ્રામિંગ પણ વાત કરી તો એમાં વધારે બહુ કરવું છે અને આ લેંગ્વેજ શોર્ટ આગળ વધવું છે ક્રિએટિવ વસ્તુ છે and તમે પોતાનું કરી શકો છો સો આઈ વોન્ટ ટુ સક્સેસ તો મારું introduction આપી દો my name is Harsh full name is Harsh Bhavsar education wise I have done the MBA in Finance Marketing back in 2016 and મારું graduation છે BBA ની અંદર so I am a finance guy with a touch of digital marketing industry experience ની વાત કરું તો I have worked in different industries like finance textiles, training, IT. Industries here, where we're trying to handle farm industry, like dental industries, entertainment industries. Adult country body websites. India में इतना नहीं but US में नहीं है. US में ये legal side के लोगों में restrictions बहुत ज़्यादा है. I also work for certain lawyers. So portfolio को broad से मार it's very difficult to sum up in an hour or 2 hour like that. Ultimately मारा से શું expect करो તમારે learning આપણે PPT તો કરી બધા સ્ટાન્ડર્ડ એલિટી તમારા માટે ગાઈડન્સ સ્ટ્રક્ચર કેવી રીતે આગળ ફ્લો થશે લેક્ચરનો સ્ટ્રક્ચર એવી રીતે રહેશે કે સ્ટાર્ટ કરીશું આ ફર્સ્ટ સેશન છે સેકન્ડ સેશન onwards આપણે તમારા એસાઇનમેન્ટ થી સ્ટાર્ટ કરીશું જે લાસ્ટ લેક્ચરનો સેમ કરેલું છે શું કામ કર્યું છે કે ચેલેન્જીસ આવ્યા છે અને ક્યાં અનુભવો તમે ઇમ્પ્રૂવ કરી શકો છો પછી એ દિવસનો ટોપિક આપણે કન્ટિન્યુ કરીશું અને અગેન એન્ડમાં બીજો અસાઇનમેન્ટ ફંડામેન્ટલ્સ ક્લિયર હશે કોઈ પણ ટોપિક કોઈ પણ કોન્સેપ્ટ ચાલુ થાય ત્યારે વર્બલી પહેલા ફંડામેન્ટલ સમજાવીશ પીપીટી થી આપણે રેફરન્સ લઈ લઈશું તો કદાચ કોઈ માઇક્રો પોઈન્ટ મિસ ન થઈ ગયો હોય એન્ડ લાસ્ટમાં પ્રેક્ટિકલ્સ ઉપર જઈશું ઇનિશિયલી અપફ્રન્ટલી કીધું છું બોરિંગ લાગશે કે રીલ્સ નથી કે 10 સેકન્ડમાં કંઈક થઈને સીધા જતા રહે ઇટ્સ રિયલ રાઈટ સો યુ નીડ ટુ સ્ટે પેશન્ટ એકવાર ટેકનિકલ ચાલુ થશે પછી ખબર નહીં પડે કે કોર્સ ક્યાં આગળ વધી રહ્યો છે સો ઇનિશિયલી થોડું સ્લો ફીલ થશે અને હું ડેલિબરેટલી થોડું સ્લો રાખીશ ઇફ યુ ફીલ કે કંઈક વધારે પડતું સ્લો થઈ ગયું છે ઇન્ટરપ્ટ ઇન બિટવીન અને બિંદાસ મને કહી દો કે આ સ્લો છે થોડું પેસ અપ કરો આ ઈઝી છે થોડું 5 વર્ષ તો ચાલશે સાયલેન્ટ ક્લાસ બંધ નથી કરતો હું ક્વેશ્ચન પૂછવાનું બહુ ખરાબ આવે છે ક્વેશ્ચન પૂછવાનું આન્સર્સ ખોટા હશે તો એ ચાલશે એટેમ્પ્ટ આપવો જરૂરી છે જસ્ટ ટુ બિલ્ડ યોર કોન્ફિડન્સ alternative session lesson one day will be running over here the other day you will be doing your assignments and your revision in case like નથી લેવાતું
ફર્સ્ટ મોડ્યુલની આ પીપીટી ની લગભગ 27th સ્લાઇડ મે કનેક્ટ ટુ 18th સ્લાઇડ 48th પેજ ઇન્ટરકનેક્ટેડ છે આખો કોર્સ. સો એક સ્લાઇડ સિરિયસ નોન સિરિયસ નથી લેવાની. એક વર્ડ્સ અંદર જે રાખેલા છે બધા ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર હું કરી આ સ્પીડ રહેશે મારી બોલવાની, લેક્ચર ડિલિવરી આ સ્પીડમાં રહેશે અને આ ટોન રહેશે, કમ્ફર્ટેબલ રહેશે. So let's start with the word of digital marketing. Digital marketing આપણે સમજીએ. So digital marketing is already something which has evolved from 2008. Technically from 2008, if I talk about Indian content. Start ક્યાંથી કરવું? Digital marketing actually marketing નો પાર્ટ છે. માર્કેટિંગ ના બે ટાઈપ્સ હોય છે. કયા? ટ્રેડિશનલ અને ડિજિટલ. એક ક્વિક ક્વેશ્ચન છે તમારા લોકો માટે. અને એની ડિફરન્સ સમજાવો તમને. બે વર્ડ્સ લખું છું. અચ્છા, વન મોર ડિસ્ક્લેમર, મારા રાઇટિંગ બહુ ખરાબ છે. સેલ્સ અને માર્કેટિંગ વચ્ચે શું ફરક છે? સેલ્સ, what do you mean by sales and what do you mean by marketing? What is sales? સેલ્સ કોઈ વસ્તુ સેલ કરે છે, એની માટેની જેવી વસ્તુ હોય, પોસ્ટ સેલ્સ પ્રોસેસ ની બધી વસ્તુ આવી ગઈ. માર્કેટિંગ મતલબ ત્યાં એવી વસ્તુને પ્રમોટ કરી રહ્યા છે. માર્કેટિંગ થોડી પહેલા પોસ્ટની સેલ્સમાં આવે. પહેલી એક પ્રોસેસ જોવા જાવ તો સૌથી પહેલા માર્કેટિંગ પર્સન આવે, જેનું ઇન્ટ્રેક્શન ક્લાયન્ટ જોડે બી હતો, કોઈ કસ્ટમર જોડે થઈ રહ્યું. એના પછી માર્કેટિંગ થઈ ગયું, તમારી પ્રોડક્ટ પ્રમોટ થઈ ગઈ છે, સારું એવું રીચ પછી સેલ્સ વાળો પર્સન આવશે. In short, marketing લોકો વચ્ચે જવું, લોકોની અંદર તમે એક્ઝિસ્ટ કરો છો, લોકોને જાણ કરવી કે ઓકે આ બ્રાન્ડ છે, આ કામ કરી રહે છે. સો માર્કેટિંગ તમે લોકો વચ્ચે જાઓ છો. સેલ્સ માર્કેટિંગ થી ઇમ્પ્રેસ થઈને જે કોઈ પણ વ્યક્તિ તમારી વસ્તુ ખરીદે છે, ઇટ્સ સેલ્સ. ઓકે, એક કાઉન્ટર ક્વેશ્ચન તમને બતાવી છે. ક્રેડિટ કાર્ડ વાળાને કોલ આવે છે, લોન લઈ લો, ક્રેડિટ કાર્ડ લઈ લો. સો were you guys aware of those companies? એક કંપનીમાંથી ફોન કરે છે, એ કહે છે હું HDFC માંથી બોલું છું, બટ એ એકચ્યુઅલી કોઈ કન્સલ્ટન્ટ કે એવા પ્રસાદ ના હતા, ડિસ્ટ્રીબ્યુટર અત્યારની હોય છે, એ લોકો નથી હતી. તમે ડીલરને ઓળખો છો, બ્રાન્ડ રેકગ્નિશન અત્યારે નથી થયું, કોઈ ઇન્ટરેક્શન નથી, સ્ટીલ સેલ્સ કોલ આવે. સેલ્સ મીન્સ you don't know if your target audience or the one you are approaching and the requirement છે તો કે નહીં. સ્ટાર્ટિંગમાં મારી જોડે જેવું થતું હતું કે I started my corporate journey, એમાં તો સિવિલ -1 હતો. -1 એટલે કોઈ લોન નથી અત્યાર સુધી, સિવિલ બન્યો જ નથી. એ લોકો ફોન કરે કે પર્સનલ લોન લઈ લો, ના લઈ લો, થઈ જાય. એક વાર સરકારી ના પાડ્યો, હા તો તમારું પેન કાર્ડ આપો, નંબર આપો. એ ટાઈમે સ્કેમ્સ આપતા એટલા બધા સ્કેમ્સ નહોતા. પેન કાર્ડ નંબર આપો, તમારો સિવિલ -1 જમે નહીં આપી શકે, એટલે તો પછી ફોન શું? Fair enough. So sales means અંદર કોણ કોલિંગ પર એને જરૂર છે કે નહીં, એને અપ્રોચ કરો, એને કોલ કરો, શું કરશો? વેચાય તો ઠીક, ના વેચાય તો ઠીક, બરાબર. જ્યારે માર્કેટિંગ ઇઝ અ સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ. એ સ્ટાર્ટ થશે માર્કેટ રિસર્ચ થી. લેટ્સ સે કોકા-કોલા ઇન્ડિયામાં પહેલેથી નતું આવ્યું. ચલો કોકા-કોલા બહુ જૂનું થયું, ટેસ્લાની વાત કરીએ. ટેસ્લા ઇન્ડિયામાં લોન્ચ ક્યારે થયું? Last year or last year, I guess 24-25 માં. આશા વર્ષોથી છે કંપની તો ઇન્ડિયામાં કેમ હજુ સુધી નતું આવ્યું? There must be some reason, maybe કદાચ માર્કેટ એટલું મેચ્યોર હતું કે એ પ્રોડક્ટ ડિમાન્ડ નથી. અલ્ટિમેટલી એ લોકોએ રિસર્ચ કર્યો હશે. Then they decided કે હવે આપણે ટેસ્લાને ઇન્ટ્રોડ્યુસ કરી શકીશું તો it will be a profitable thing for me or for the owners. Second is demographic behavior. હવે જે પ્રોડક્ટ છે, is that product suitable to your area or your target audience? રાજસ્થાનમાં ડેઝર્ટમાં જઈને કોઈ હીટર વેચશે, સેલ્સમેન છે, આ આપણને ખબર છે કે લોજિકલ છે,
બટ અમુક પ્રોડક્ટ એવી હોય છે જે લોજિકલ હોય છે બટ લોકો લોજિકલી હોતું નથી. હું ટેસ્લાને ગણી શકું કે ઇટ્સ અ બિગ મિસ્ટેક ફોર એલોન ટુ એન્ટર ઇન્ડિયન માર્કેટ. આપણા ઇન્ડિયનના રોડનું કોઈ ઠેકાણું નથી. અને ટેસ્લાનું યુનિક સેલિંગ પોઈન્ટ શું છે? ટેસ્લાને ના માટે ઓળખાય સેલ્ફ ડ્રાઇવિંગ માટે. તો અહીંયા સવારે હું ઇન્ડિયામાં આવું અને રાત સુધીમાં ક્યાંક ખાડો હોય છે. So how will an automated car manage those kind of scenarios? So demographic behavior શું છે તમારા ટાર્ગેટ ઓડિયન્સનું, પ્લસ ત્યાં કોમ્પિટિશન કેવું છે. સેલ્ફ ડ્રાઇવિંગ માટે અત્યાર સુધી એ લેવલનું કોઈ કોમ્પિટિશન નથી, પણ મહિન્દ્ર એડાસ આપે છે એની એક્સયુવી ને બધામાં. હું ટેસ્લા કરતા વધારે ઇમ્પોર્ટન્સ મહિન્દ્રાને આપીશ. કેમ? મહિન્દ્રા ઇન્ડિયન કંપની છે, એ ઇન્ડિયન માર્કેટમાં કામ કરે છે and he knows how Indian market works. આપણા પ્રોબ્લેમ્સ છે, કન્ઝ્યુમર પ્રોબ્લેમ્સ છે. So the next part will be consumer journey. And competitors. કોમ્પિટિશન ના કેટલા લોકો છે? લોકલ કોમ્પિટિશન સૌથી મેક્સિમમ તમને મળે છે. અગ્રી? કન્ઝ્યુમર જર્ની શું છે? કન્ઝ્યુમર કેટલી જલ્દી બાય કરે છે, એના પ્રેફરન્સીસ શું છે, એ કઈ કઈ વસ્તુઓ પૂછે છે, કઈ કઈ વસ્તુઓ એના શોર્ટ લિસ્ટિંગમાં હોય છે, એની ચેકલિસ્ટમાં હોય છે, એમાંથી કેટલી આપણા પ્રોડક્ટ મેચ થઈ છે. આ બધું જે અલાઇનમેન્ટમાં બેસે ને એટલે જઈને કંપનીને ઇન્વેસ્ટ કરે. And after that comes the part of sales. Sales એટલે hardcore sales નહીં આવે. You target the target audience. Advertisers દીકરા છે તો બોલે. એ બોલો અપ્રોચ આપશે, બ્રાન્ડ અવેરનેસ ક્રિએટ કરશે. એને યુએસપી બનાવશે. એ રીતે ફીચર્સ, યુનિકનેસ ને ફાયર્સ, કોમ્પિટિશનની અપેક્ષા સારા. એ બધા બેઝિસ ઉપર જઈને પછી એ અલ્ટિમેટલી સેલ્સ ચાલુ કરશે. This is the structure of marketing. હવે પાર્ટ પર આવીએ. સેલ્સ માર્કેટિંગ ક્લિયર થઈ ગયું. માર્કેટિંગના બે પાર્ટ છે. ટ્રેડિશનલ અને ડિજિટલ. હવે ટ્રેડિશનલ માર્કેટિંગ ચાલે છે તો ડિજિટલ માર્કેટિંગની જરૂર ક્યાં પડે? ફર્સ્ટ ઓફ ઓલ, what do you mean by traditional marketing? I guess it's radio. Okay, billboards. Radio બનાવશે. Radio બનાવશે. I'll tell you why. હું એક ક્વેશ્ચન બધા પૂછું છું, તમે એકચ્યુઅલી રેડિયો બોલી ગયા. ટીવી એડ્સ. આમાં મેજોરિટી લોકો કન્ફ્યુઝ થાય છે. ટીવી ડિજિટલમાં આવશે કે ટ્રેડિશનલમાં આવશે? ટીવી એડ્સ એમાં આવશે. I can say it. એક બે સ્પેસિફિક બતાવે રેડિયો બોલી ગયા. સો સૌથી પહેલા ટ્રેડિશનલમાં આવશે. કોસ્ટલી, ટાઈમ કન્ઝ્યુમિંગ. હવે એક પાર્ટ છે જે આપણે પાર્ટ કમ્પેરિઝન પછી આવી છે પાર્ટ ઉપર. ડિજિટલ માર્કેટિંગની અંદર ઇન્સ્ટન્ટ વિધિન ફ્યુ અવર્સ ફેસબુક કેમ્પેન રન કરવો કેટલી વાર ચાલુ થઈ જાય? આથી કંપનીમાં કેમ્પેન રન કરવાના ચાલુ થઈ જાય. કોસ્ટ ઇફેક્ટિવ, અહીંયા બેઠા બેઠા યુએસ ની માર્કેટને ટાર્ગેટ કરી શકો છો. ખાલી મને ત્યાંની જીઓગ્રાફી ખબર હોય અને કન્ઝ્યુમર પર્સોના બાયર પર્સોના ખબર હોય. એટલું નોલેજ છે મારી જોડે, એટલું બધું એક્સપિરિયન્સ છે. હું એડિશનલ કરી શકે છે, પ્રોફિટેબલ બનાવી શકે. હવે ટીવી એડ ડિજિટલમાં આવશે, ટ્રેડિશનલમાં આવશે. ડિજિટલમાં આવશે તો કેમ, ટ્રેડિશનલમાં આવશે તો તુક્કો મારી દે, તું બોલું મારી સાથે ટેકો લાંબેલાવી કોઈ જ વાંધો નથી. એટેમ્પ્ટ આપો. Traditional કેમ કે એના જે એની જે લાક્ષણિકતાઓ છે એ વધારે એની જોડે મેળ થાય. તમારી પાસે ટાર્ગેટેડ ઓડિયન્સ નથી બસ તમે બધાને બતાવો. ટીવીમાં તમે બધા જ જોઈ શકો છો. એમાં ટાર્ગેટેડ નથી. માર્કેટિંગમાં શું કરી સ્ટ્રેટેજી કીધી કે રિસર્ચ તમારું થાય પછી માર્કેટિંગ સ્ટાર્ટ થાય. ટ્રેડિશનલની અંદર કોઈ રિસર્ચ નથી. એ પેપર ન્યૂઝપેપર જાય છે તો ન્યૂઝપેપર કોની જોડે જાય છે કોઈ ડિસાઇડ નથી, પણ એની અંદર બધા જ પ્રકારના એડ હોય છે. ટીવી પર ની અંદર પણ ટીવી એડ પર આવે પણ એક પ્રકારની લાક્ષણિકતા હોય છે. એની અંદર પણ જે કોઈ એડવર્ટાઇઝ કરે છે બધાને જ જવાની છે. કોઈ ટાર્ગેટેડ રેટ્સ એમાંથી પછી જે કોઈ પણ પર્સનલ ઇન્ડસ્ટ્રી હોય એ કોઈ કરશે.
સેમ છે તો રિપીટ કરવું પડશે. મારા ક્લાસમાં બોલવું જરૂરી છે. હા એટલે કોઈ ટાર્ગેટ તમે ડિસાઇડ નથી કર્યો અને આ વગર તમે કોમ્પ્લીટ કરી રહ્યા છો ન્યૂઝ પેપરમાં બી સેમ વસ્તુ છે કે તમે કોઈ પર્ટિક્યુલર ટાર્ગેટ નથી કરવાના જ્યારે ડિજિટલ ની અંદર તમે ટાર્ગેટ ઓડિયન્સ ડિસાઇડ કરી શકો છો કે આટલી એજ ગ્રુપ આ મેલ ફિમેલ કોને કરવું છે એ વસ્તુ એક ડિજિટલ કે અંદર થશે એના લીધે કે ઇન્ફ્લુઅન્સ તમે કરી શકે સેમ વસ્તુ રેડિયોમાં કરી રેડિયોમાં બી એવું થવાનું કે પબ્લિકલી કોઈ વિધાઉટ ટાર્ગેટ હું અહીંયા ચાલુ કરી દઈશ કે લોકો બહારના ફ્લોર સુધી બધાને સમજાવે સાંભળવું હોય કે ના સાંભળવું. હવે તમે જે પોઈન્ટ બોલ્યા મેલ ફિમેલ મારો ઓડિયન્સ that point data digital marketing નો મેઇન બેનિફિટ જ એ છે ડેટા ડ્રિવન કેમ્પેન્સ હોય. કેટલા લોકો તમારી એડ જોઈ, કયા એજ ગ્રુપમાં જોઈ, કયા જેન્ડરે જોઈ, કઈ લોકેશનની જોઈ, કયું પેજ જોઈ, બધો ડેટા તમને મળે છે. એ ડેટાનો તમે શું કરશો? એનાલાઇઝ કરીને ફ્યુચર માર્કેટિંગ કેમ્પેન કેવા કરવા, કયા કેમ્પેન કામ કરે છે, કયા નથી કરતા. That's the benefit of digital marketing. Like Instagram ની અંદર કોઈ તમારી સાથે કયા ટાઈમ પે અસર તમારી વધારે push થાય છે એ ટાઈપનો તમે પોસ્ટ કરવી જોઈએ. સિમિલરલી LinkedIn માં તમે લોકો પોસ્ટ કરો છો તો LinkedIn વાળા તમને કહે છે કે આ પોસ્ટમાં આટલું રીચ છે. વીકલી 3 પોસ્ટ કરો તો તમારા પ્રોફાઇલ વ્યૂઝ 1.4x વધશે. ડેટા સાથે નંબર સાથે વાત કરે છે. એટલે 1000 હશે તો 1000 ની જગ્યાએ 1400 થઈ જશે. તો એ શું છે ડેટાના બેસિસ ઉપર તમે કરી દો. And each and every data-driven sentence is a credible sentence. Provided એનું જે રેફરન્સ છે એ જે સાઇટેશન સાઇટ કરી દીધું છે એ ક્રેડિબલ હોવું જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું? તો સ્પ્રેડમેન ઇન્સ્ટિટ્યૂટ ઇઝ અ પાર્ટ ઓફ સ્પ્રેડમેન ડિજિટલ. એ અમારા 2016-14 થી અમારી કંપની સ્ટાર્ટ છે. મેજોરિટી ક્લાયન્ટ્સ છે યુએસ, કેનેડિયન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન રિજનલ બિલોંગ કરે છે. અને ત્યાં 25 પ્લસ ની અમારી ઓલરેડી ટીમ ફંક્શન કરી રહી છે. ડિપાર્ટમેન્ટ્સ વેબડેવલપમેન્ટ અને માર્કેટિંગ છે. આજના ટોપિક્સમાં આજના સેશનમાં કયા ટોપિક્સ આપણે કવર કરીશું? તો ફર્સ્ટ ઇઝ ઓલરેડી ડન whoever for the batch. Introduction and background ये आपने कर लिखो. What you do and purpose of joining the class. આપણા મોડ્યુલ્સ હશે આ ઓલરેડી આપણે કાઉન્સિલિંગમાં કવર કરી દીધું છે. સો આઈ નોટ વેસ્ટ મોર ટાઈમ ઓન ધેટ. ઓકે, એની તો કોઈ ક્વેરી હોય તો મને કહી દો કે આ મોડ્યુલમાં હજી મને ક્લિયર કરો. સો લેટ અસ ફેસ અપ ઓન ધેટ પાર્ટ. બાકી પછી આગળ જઈએ. જઈએ ફ્લો કઈ રીતે રહેશે? અસાઇનમેન્ટ્સ હશે એક લેક્ચર પછી. each lecture starts with revision of the previous session. We will conduct a test after each module. एक module પછી small 25-30 marks depending on the course strength. Three phases. Just to evaluate the company क्या lack कर रहा है. Expert interview based on test result. Through the project will execute a complete digital marketing plan over the next 4 days. Along the course તમારે તમારું પ્રોજેક્ટ કામ કરવાનું છે. એવું નહીં કે પહેલા કોર્સ કરો પછી તમે શીખશો. હું તમને એક્ટિવિટીઝ અને અસાઇનમેન્ટ્સ આપીશ. that assignments are a part of this project. મલ્ટીપલ પ્રોજેક્ટ્સ હોઈ શકે, બીજી 3 પ્રોજેક્ટ્સ હોઈ શકે. અને આપણે એની ઉપર જ આપણો પોર્ટફોલિયો ક્રિએટ કરીશું. What digital marketing really is? Traditional versus digital. સૌથી પહેલા ટાર્ગેટિંગ. ડિજિટલ માર્કેટિંગ નો સૌથી મેઇન બેનિફિટ છે કે હું મારા ટાર્ગેટ ઓડિયન્સને પકડીને એડવર્ટાઇઝ કરું. ફોર મી એઝ એન ઇન્સ્ટિટ્યૂટ મારો ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? સ્ટુડન્ટ, people below 40, career switchers, જે લોકોને પોતાનું કરવું છે, someone who is already in a position હવે એની ઉપર કોઈ હાયરકી નથી. only option left is start his own venture. આ મારો બેટા ટાર્ગેટ ઓડિયન્સ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેટા ની ઉપર કાં તો ગૂગલ એડ્સ ની ઉપર એ ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાનમાં લઈને હું કેમ્પેન્સ ક્રિએટ કરી શકું છું. સ્પીડ, લોંગ લીડ ટાઈમ વર્સિસ લોન્ચ એન્ડ એગ્રીગેટ ઇન આર્સ. ટ્રેડિશનલ ની અંદર મેં કીધું સૌથી પહેલા લેટ્સ સે બિલબોર્ડ માર્કેટિંગ લગાડવું. સૌથી પહેલા મારે લોકેશન જોવી પડશે. લકી અલગ સારું હશે ને તો ફર્સ્ટ લોકેશન મને ગમી જશે. નહીં it may take 1 week, it may take 2 weeks, whereas the location you have already occupied.
ચલો લોકેશન ગમી વિથિન 2 weeks. તો દિવસ થાય પછી ગ્રાફિક્સ નો એક અઠવાડિયું બીજું 3 weeks. પ્રિન્ટ કરાવીશ પ્રિન્ટ કરા 3-4 દિવસ બીજા ઓલમોસ્ટ 3.5 weeks. એને હું કે ડિસ્પ્લેમાં લગાડવાનું કહીશ બસ બધા જે રિવર્સ છે એનું અલગ ચાર્જ આ જે પાલર 4 weeks થઈ ગયા 4 weeks પછી ફરી વારી મહેનત લાગી ત્યાં સુધી on the contrary digital marketing was you decide on the marketing zero groups you make all the creatives image add करनी है video add करनी है text add करनी है you create your strategy approach service you create the campaign budget add करो review થશે if everything goes well 6 hours ની અંદર તમારી campaign લાગી શકે છે સ્ટાર્ટિંગ જે ખાલી પ્લાનિંગ માં તમારો ટાઈમ ગયો એટલે કે તમે રેવન્યુ જનરેટ કરવો 3 to 4 weeks પર Facebook નો એલ્ગોરિધમ રેન્જ 3 to 4 weeks ની અંદર તમારું કેમ્પેન પ્રોપરલી સમજી જાય અને પછી એને ઓપ્ટિમાઇઝેશન ની જરૂર છે એક સેલ્ફ સસ્ટેનેબિલિટી રન કરે છે મેઝરમેન્ટ સર્વિસ વર્સિસ રિયલ ટાઈમ ઇવેન્ટ કોહોર્ટ્સ ટ્રેડિશનલ માર્કેટિંગ માં તમારે સર્વિસ કરવા પડે છે હાઉ ડીડ યુ ગેટ કોહોર્ટ્સ બહુ રેર છે હવે બટ કદાચ ઇફ યુ આર લકી તમને અમુક સર્વે આવી છે ત્યાં ફેડરલ કોહોર્ટ ક્રેડિટ કાર્ડ સર્વિસ any જરૂર નથી પડતી if you offer digital marketing cost models flat versus CPC CPA ROS flat means 50,000 on the costing છે બરાબર 50,000 માં આપવાના એક જ બાદ નહીં જ્યારે digital marketing માં CPC means cost per click I can control કે એક ક્લિક પાછળ મારે કેટલો રૂપિયા આપવો છે bid 1 rupee bid 10 rupee bid 1000 rupee bid 10,000 rupee cost per acquisition एक यूजर ने एक्वायर करवा पाછળ મને મેક્સિમમ કોસ્ટ કેટલી આપી છે bid 500 rupees 1000 rupees depending on the ticket size હવે 1 કરોડ ની વસ્તુ હોય તો 10000 સુધી એક્વિઝિશન જાય 10000 ની વસ્તુમાં પછી તમે 5000 નું એક્વિઝિશન કોસ્ટ કરો રાઈટ એન્ડ રિટર્ન ઓન એડ સ્પેન્ડ 1000 રૂપિયા નું અગર કેમ્પેન રન કરવું છે તેની સામે મને રિટર્ન કેટલું જોઈએ 1500 2000 5000 1000 સ્પેન્ડ કરીને 500 તો કમાવું So, our benefit means I can control my budget. Creative one master versus multivariate or AB exam. You can say कि Amazon का कोई प्रोडक्ट हो सर्च करें. Instagram first week में तुमने ये प्रोडक्ट ની એક વર્ઝન દેખાઈ है थोड़ा દિવસો પછી એ જ પ્રોડક્ટ ની બીજી વર્ઝન દેખાવાની સ્ટાર્ટ થઈ હવે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો સ્લોલી સ્ટેટલી સી Instagram now it's not your getaway Instagram ઉપર નોર્મલ પબ્લિક ફ્રેશ થવા જોઈએ આપણે Instagram પર જોવા જઈએ so if you are going into this marketing field observation power બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે એની એડ્સ મને દેખાય છે so I try to get into the details કે એને શું ડિટેલ એડ કરી છે એને શું USP ટ્રાય કર્યું છે અપલોડ શું આપ્યું છે લોકો ઇન્સ્ટા પર ફ્રી થવા જાય હું ઇન્સ્ટા પર કામ કરતો હતો હવે તમારે આ આઈટી એનાલિસિસ તમારે પોતે કરવાનું છે આઈ બી હોમ એટલે બટ માઇન્ડસેટ એવું રાખજો કે હવે ઓબ્ઝર્વેશન ચાલુ કરવું છે એક એક્ટિવિટી બિલબોર્ડ્સ સિટી વાઇડ અવેરનેસ વર્સિસ ગૂગલ એડ્સ મારે મારી ઇન્સ્ટિટ્યૂટ અહીંયા છે અહીંયા 3 કિલોમીટરના રેડિયસમાં મને મારી ખાલી એડ દેખાડવી છે આઈ કેન ડુ ધેટ વિથ ગૂગલ એડ્સ બટ બિલબોર્ડ્સ બાય પોસિબલ નથી રાઈટ હું અમદાવાદથી આવું છું તો અહીંયા આગળ કોઈ નવી જ્વેલરીની સ્ટોર ખોલ્યું એના બિલબોર્ડ જોઉં છું હું ટાર્ગેટ ઓડિયન્સ નથી હું અહીંયા રહેતો પણ નથી હું જ્યાંથી રહેવાનો પણ નથી સ્ટીલ મને દેખાય એટલે કે એની કોસ્ટિંગ તો અફેક્ટ કરે છે Still somehow the targeted audience is this pay what એ લોકો તો જોને કમ્પલસરી નથી ને હવે લેક્ચર ચલો આનો એક તમને કાઉન્ટર આપો મારે મોબાઈલ વાળી કરવો છે હું વસ્ત્રાલમાં રહું છું તો ત્યાંના સ્ટોર માટે ત્યાં જે પણ કોઈ લોકલ છે ફોન વાળા તો ફોન વાળા માટે હું એનો ટાર્ગેટ ઓડિયન્સ વસ્ત્રાલમાં છે વસ્ત્રાલમાં બિલબોર્ડ મૂકશે થોડું વસ્ત્રાલમાં ઓછું એટલો ટાઈમ જ્યારે આની અંદર કેવું છે as soon as I enter this area as soon as I enter હવે લોકેશન કરેક્ટ ચાલુ જ છે we all are getting correct this phone knows કે મારું ઘર ક્યાં છે હું ગાંધીનગરમાં હોઈશ તો મને મારા ઘરની એડ બતાવે એટલે ઘરના આજુબાજુની એડ બતાવે so that is benefit right
Benefits of digital marketing: precision level, reach, lower waste. You're not wasting your ad budget to unwanted leads or unwanted participants. તમે proper targeted audience સુધી તમારી ad બતાડો છો. Measurable, obviously, કેટલું cost આપું છું. એક acquisition પાસે કેટલું cost જાય છે, એક campaign પાસે કેટલું cost જાય છે, એક lead પાસે કેટલું cost જાય છે, બધી વસ્તુ measure કરી દો. 1000 રૂપિયાની campaign ચલાવો છો તો કેટલા સુધી મારી ad પહોંચે છે. જો 5000 નો તો કેટલા સુધી પહોંચે છે. 1000 માં 100 ની reach હોય તો 5000 માં 500 હોવી જોઈએ. 500 ની જગ્યાએ 400 થી. તો I know કે ભાઈ ઓછું આવી ગયું છે. એ ટ્રેડિશનલ પોસિબલ નથી. ફાસ્ટ ફીડબેક, ટેસ્ટ એન્ડ સ્કેલ. વિધિન એવરી કેમ્પેન લાઈફ. પેલા દિવસમાં મને ખ્યાલ આવી છે કે કેમ્પેન પરફોર્મ કરે છે કે નહીં. લાઈક ઇટ રિઝલ્ટ આવશે કે નહીં આવે. વિધિન અ વીક હું એની ચેન્જ કરી શકું છું. પેલા બિલબોર્ડમાં ચેન્જ કરવાનું છે, પાછા બી એડ કર્યા કરશે. અને ધેટ્સ કોસ્ટિંગ મી બીકોઝ આઈ ઓલરેડી હાયર્ડ that location. Always on, captured even 24/7. લોકો રસ્તા પર હશે તો બિલબોર્ડ જોશે ને. કોવિડ નું શું થયું? તો રસ્તા પર જ નથી. ત્યારે શું ચાલે? રીમાર્કેટિંગ, રિકવર ડ્રોપ ઓફ એક્ઝામ્પલ. રીમાર્કેટિંગ મીન્સ હમણાં મેં જે તમને એક્ઝામ્પલ આપ્યું, એમેઝોન પર એક પ્રોડક્ટ જોઈ, એની એડ તમને ઇન્સ્ટાગ્રામ પર દેખાવા ચાલુ થશે એક બે દિવસમાં. You are getting remarketed, retargeted. તમે ઇન્ટરેસ્ટ શો કર્યો, તમે સર્ચ કરી લીધી કે નહીં. ઘડિયા મને તમને યાદ આવી જશે, તમે આનું સર્ચ કરજો. કન્વર્ઝન ચાર્જીસ ઇમ્પ્રૂવ થઈ જાય. આ સાઈડમાં કોઈ ક્વેરી? કોર કોન્સેપ્ટ્સ AIDA, STP અને બાયો જર્ની. AIDA શું છે? એટેન્શન, ઇન્ટરેસ્ટ, ડિમાન્ડ એન્ડ એડવોકેસી. કોઈ પણ નવી બ્રાન્ડ હોય સૌથી પહેલા તમે એક્નોલેજ કરશો કે તમારું એટેન્શન લેવાનું ટ્રાય કરશો. એટેન્શન આવી ગયું એટલે મારે ફોન લેવો છે. આ કોઈ નવી કંપની છે. અને મારી સામે મને બહુ ત્યાં કીધું કે મેં એની એડ જોઈ. આનું એક એટેન્શન હતું કે હા યાર ફોન દેખાય છે સારો, કઈ બ્રાન્ડ નવી છે પણ વાંધો નહીં, ફીચર્સ સારા છે, 2 years ની વોરંટી છે, બધું એક્સ્ટ્રા ફેસિલિટીઝ આપ્યા છે. મારો ઇન્ટરેસ્ટ શું થયો એની અંદર? હા વસ્તુ સારી છે, લેવા જેવી છે. બટ સ્ટીલ ક્યાંક ને ક્યાંક આઈ બી હેસિટન્ટ કે લોકો કે ના એ સોલ્વ ક્યાંથી કરશે? એ વધારે મને ટાર્ગેટ કરશે, વધારે ફીચર્સ બતાડશે, વધારે મને ટ્રસ્ટ ફેક્ટર્સ બતાડશે. અલ્ટિમેટલી ઇન્ટરેસ્ટ ડિઝાયરમાં કન્વર્ટ થશે. હા હવે તો લેવી છે, લે આઈ બાય ધેટ પ્રોડક્ટ. મેં અલ્ટિમેટલી આ વસ્તુ લઈ લીધી અને રિયલી ધેટ ટર્ન આઉટ ટુ બી વેલ ઓન માય એક્સપેક્ટેશન. તો હું બીજા લોકોને પણ કહીશ આ વસ્તુ સારી છે. That's it. Now, the second is STP, segmentation, targeting, positioning. બંનેને ખબર હશે આને શું મતલબ છે. સેગમેન્ટેશન, STP કોન્સેપ્ટ ખ્યાલ છે? સેગમેન્ટેશન, મારા ટાર્ગેટ ઓડિયન્સને હું સેગમેન્ટમાં મૂકીશ કે આ સેગમેન્ટ મારા માટે ઓકે ઓકે મતલબ એડ્રેસ કરેલું. So I try to segment my product, my target audience કે આ જે છે ફટાફટ બાય કરી લેવું છે. આ એવું છે કે જેને જસ્ટ ઇન્ક્વાયરી કરી છે કે કોલ્ડ લીડ ટાઈપ છે અને એ છે જે ભાઈ 25 દિવસ. તો તમારા માટે મારા કેમ્પસ અલગ અલગ રહેશે. ટાર્ગેટિંગ સેગમેન્ટ પ્રમાણે હું ટાર્ગેટ કરીશ. જે હોટ ઇન્ક્વાયરીઝ છે એ ચાન્સીસ ખૂબ સારા છે આ લોકોના કન્વર્ટ થવાના. એ લોકોને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીને તમે કન્વર્ટ કરવાનો ટ્રાય કરો. સો એ લોકોને અલગ રીતે ટાર્ગેટ કરીશ. મિડ વાળાને અલગ રીતે ટાર્ગેટ. એ લોકોને કદાચ કહીશ કે ભાઈ વર્કશોપ અટેન્ડ કરો, સેમિનાર અટેન્ડ કરો, કાઉન્સેલિંગ અટેન્ડ કરો, ડેમો કોન્ટેક્ટ કરો. એનાથી એ લોકો લાઈવ જોશે કે કેવું છે, જનરેટ ટ્રસ્ટ બિલ્ડ કરશે. આ તો આવશે કદાચ. અને લાસ્ટ વાળા જે ઓલમોસ્ટ લોસ્ટ જ છે એ લોકો કન્વર્ટ થવાના જ નથી. સો એ લોકો જોડે શું થશે? હું લોકોને બીજાની રેફરન્સ બતાવીશ કે જ્યાં સ્ટુડન્ટે લીધેલ અત્યારે એને આ કર્યું. મેં તો તમારા લાઈવ પ્રોજેક્ટ એ લોકોને બતાડી શકું કે આ એક સ્ટુડન્ટ હતો એને આ લાઈવ પ્રોજેક્ટ રન કર્યો. તો મારા એક સ્ટુડન્ટનું અહીંયા પ્લેસમેન્ટ થયું. એ લોકોને હું રિવ્યુઝ અને ટેસ્ટિમોનીઝ પ્રૂફ પાછું બતાડીશ. સો આ 3 પાર્ટ ક્લિયર થઈ ગયું. અને લાસ્ટલી પોઝિશનિંગ. મારી બ્રાન્ડને પોઝિશન કઈ રીતે કરવી છે? હું
ક્લસ્ટર વાઇઝ પોઝિશન નહીં કરો, પોઝિશનિંગ મારી કોમન રહેશે. સો ઇન્સ્ટિટ્યૂટની વાત કરું તો વી આર પોઝિશન એઝ અ એજન્સી બેક ઇન્સ્ટિટ્યૂટ. અમે લોકો બધાને એવું છે કે વી આર એજન્સી બેક ઇન્સ્ટિટ્યૂટ. તમારી પોઝિશનિંગ કેવી છે? ઇન્સ્ટિટ્યૂટ તો છે પણ લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે લોકો. એવું નહીં કે ખાલી ભણાવીએ જ છે. What we are teaching, we are equally earning from that. In our position for this area. આ બે concept clear થયા. Third is buyer journey. Buyer journey સૌથી પહેલા એ awareness તમારી બ્રાન્ડ વિશે. રાધા એનાથી પહેલા એક પોઈન્ટ હોય એને રિક્વાયરમેન્ટ આવશે. એ પછી રિસર્ચ ચાલુ કરશે. રિસર્ચમાં તમારી અવેરનેસ ક્રિએટ થશે. અવેરનેસ પછી એને ખ્યાલ આવશે કે હા ચલો અહીંયા એકવાર આની ડિટેલ્સ લઈએ. ડિટેલ્સમાં અગર ગમ્યું તો એ આગળ કન્વર્ઝનના ચાન્સીસ વધશે. બાયર જર્ની સમજવી કેમ કરવી? હેલ્થરી ઇન્સ્ટન્સીસ કે તમારી પ્રોડક્ટ બહુ જ મસ્ત છે. માર્કેટ લીડિંગ પ્રોડક્ટ કરતા તમારી પ્રોડક્ટ સારી છે. પ્રાઇસિંગ પણ ઓન પોઈન્ટ છે. બધું જ સેટ છે. સ્ટીલ કન્વર્ઝન નથી આવી. તો ત્યારે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ગોતવાનો થશે ને પ્રોબ્લેમ ક્યાં છે કન્વર્ઝન નથી આવી. એ આન્સર એની મળશે કે આ લેક્ચર 100 યુઝર્સ હતા. 80% સુધી લોકો આવે છે. લાસ્ટના 20% માં કંઈક પ્રોબ્લેમ છે. એટલું કાર્ડ સુધી તો લોકો પહોંચી જાય છે તો બાય નથી કરતા. ત્યારે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ અને એ પછી હું સોલ્યુશન આપવાનું ચાલુ. હવે એક એક ખાલી આપણે સમજી લઈએ. AIDA મોડેલ એડ્સ, ઇન્ટરેસ્ટ, ડિઝાયર, એક્શન. એડ્સ ને અવેરનેસ પણ કહી શકીએ. STP સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ, પોઝિશનિંગ વિથ કેસ સ્ટડી અને બાયર જર્ની. અવેરનેસ, કન્સિડરેશન, ડિસિઝન અને એડવોકેસી. Attention, book with relevance. iPhone launch the event for viewers. આખો ઇવેન્ટ નહીં. રીલ્સમાં તમે એક વસ્તુ કદાચ ઓબ્ઝર્વ કરી હોય તો એ રીલ બહુ વાયરલ થઈ ગઈ. iPhone 3 કે iPhone 4 થી એ લોકો ઇવેન્ટ સ્ટાર્ટ કઈ રીતે કરે છે ખબર છે? This is the best iPhone they have ever made. એમાં કર્યું કઈ નહીં હોય, ખાલી કેમેરો આમની જગ્યાએ આમ કરી દીધો બસ. This is the best iPhone they have ever made. લોકોના માઇન્ડમાં શું થઈ ગયું છે? બધા કોઈ જ નહીં હોય. એટલે મારો 8+ આના કરતા સારું કેમ મને રિઝલ્ટ આપે છે. પોર્ટ્રેટ નાની શું કરું એમાં શું કરું એનું મને ક્વોલિટી ના ગમે. તો આ બેસ્ટ છે કે એ બેસ્ટ છે? સો બેસ્ટ ઇઝ સબ્જેક્ટિવ. બટ એપલ એને તમે માર્કેટિંગ કેસ સ્ટડી તરીકે ઓબ્ઝર્વ કરવાનું ચાલુ. એનું જે પિચિંગ હોય છે, પ્રોડક્ટ પોઝિશનિંગ હોય છે. બીજો એક્ઝામ્પલ આપું. નવો આઈફોન લોન્ચ થાય એટલે બીજા દિવસે ન્યૂઝમાં શું વસ્તુ ચાલતી હોય? આખી લાઈન ચાલતી. હા. કોઈ દિવસ વિજય સેલ્સની બહારનો વિડીયો જોયો? પ્રોમોની બહારનો વિડીયો જોયો? કેમ એ લોકો આઈફોન નથી વેચતા? એપલ સ્ટોરની બહાર જ છે લાઈન ચાલતી. It's a marketing gimmick. No one are paying attention. It's a marketing genius. Our brand marketing is solid ચાલે છે. અને proper marketing શીખવું હોય ને આપણે ફોલો કરવાનું ચાલુ. ડિઝાઇનિંગ એટલે બીજી વસ્તુ ચાલુ કરી દીધી. નાઇક લીધું, નાઇક મૂક્યું, એની ઉપર આઈપેડ મૂક્યું, અને એની ઉપર આઈફોન મૂક્યો, અને એની ઉપર વોચ મૂકી. બધાનો કોણ લે છે? મારે શું કરવાનું છે કોણ? બટ લોકો શું લાગે? ચારે ચાર સ્ટેટઅપ કરી થોડી ચલાવવાનો છો. તો શું હતું આ? વોચને વાળી મૂકી નથી ચલાવવાનું. વોચ અહીંયા રહેશે, ફોન અહીંયા રહેશે, બેગ ક્યાં રહેશે, આઈપેડ તમારી ક્યાં હશે? તો કે જો અમે આટલું ડિટેલ આપીએ છીએ, ડિઝાઇનમાં એટલું ડિટેલિંગ આપીએ છીએ. But how that benefits me? એટલે હવે આગળ પાછળ હશે તો મને ફરક નથી પડતો. પ્રોસેસર બદલાય ને AI માં તો તારે ગૂગલમાં જેમિનાઈ લેવું પડે. સ્ટીલ એપલની એડવોકેસી કરવા વાળા હજુ છે. ફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ મેડમ. પતી ગયું વારમાં છેલ્લું છે. ઇન્ટરેસ્ટ, એજ્યુકેટ, શો આઉટકમ્સ. ઇન્ટરેસ્ટ જનરેટ કઈ રીતે કરશો તમે? Either
તમારો જે ક્લાયન્ટ કે તમારી જે લીડ ઇન્ક્વાયરી કે કસ્ટમર જે ટાર્ગેટ ઓડિયન્સ છે એને ઓલરેડી તમારા વિશે ખબર છે. હવે મોનોપોલી કે ડિઓપોલી હશે તો એની જોડે કોઈ ઓપ્શન નથી. ઇન્ડિયન રેલવેઝ મોનોપોલી છે, જીઓ અને એરટેલ ડિઓપોલી છે. બે જ કંપની હોય. મોનોપોલી મીન્સ સિંગલ કંપની. ડિઓપોલી એટલે ટેકનિકલી ડિઓપોલી નથી. ટેલિકોમમાં વોડાફોન પણ છે, પણ વોડાફોનની વેલ્યુ કેટલી છે આપણે બધા ખબર. એરટેલ અને જીઓ આ બંને જ મેજર છે. એ લોકો એમના રીતે પ્રાઇસીસ હાઈક કરે. કોઈ રોકી શકે નહીં. બંનેની સર્વિસ કેવી છે કોઈને કશું કહેવાની જરૂર નથી. So that's duopoly. So either આ રીતનું માર્કેટ સ્ટ્રક્ચર હોય તો એની અંદર પછી તમારે કોઈ એલોકેસી કે તમારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ આપવાની જરૂર નથી. તો વેર ઇઝ કોમ્પિટિટિવ માર્કેટ. ઇન્સ્ટિટ્યુટ્સ, કોલેજીસ, આપણે કોમ્પિટિટિવ. બીકોમ માટે કેટલું કોમ્પિટિશન. સિમિલરલી જોબ્સ માટે કોમ્પિટિશન. તમારી સીધી સારી ડિગ્રી એટલી યુનિક પ્રોફાઇલ. So you need to know કે તમારે ફીચર્સ કયા બતાવવા તમારા કે how you can compare or convince your target audience. Desire, proof, reviews, guarantees. આ પ્રોડક્ટ લેલો 2 વર્ષ સુધી કન્વર્ટ થાય અમારી જવાબદારી. એ ગેરંટી આવી ગઈ આને કોને જોઈ છે નીચે ના નોટ ઓફ કન્ડિશન્સ નું પેલું એસએનએસ માં મૂકી દેશે. ટીએનસી અપ્લાય. ટીએનસી માં રિયલ મે નોલેજ છે. Which we happy to agree. Example, ad showing how commenting your photos will look. Zoom in photos. સમજી ના zoom in photos એક કંપની છે. ફોટોસ પ્રિન્ટ કરી તમારા ઘરે મોકલે છે. Kind of knowing the So you upload your photograph. એ તમને પ્રિન્ટ કરીને ઘરે મોકલે છે. જે તમે બાજુમાં આપણા ફ્રેમમાં ત્યાં પેલા 10 કે 20% કોસ્ટ નો કરી શકો. સો રિસેન્ટલી મેં જોઈતી આટલી ફિલ્મ હતી ને તો 4x3 की वो एक मोटी लोडेड अप बिग फोटो मैंने 10,000 के 12,000 લીધો અને પછી લોકલ સ્ટોરમાં ગયો લોકો 3000 એને શું લે છે કે એને જ છે એટલે પ્રીમિયમ રેટ. એ પણ મેગેઝિન તમારા ફોટોસ અને મેગેઝિન આખી મેગેઝિન બનાવીને તમે એ ઝૂમ ઇન આ પણ આપે એટલે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરે કે લોકોને ફોટોગ્રાફર પ્રિન્ટિંગ શોપ હોય તેમને નથી કરતા. પહેલા તો આપણે શું હતું પેલો રોલ રહેતા હતા નેગેટિવ્સ. આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ સીન ધેટ ઓર નોટ. અને એમાં જો ભૂલથી ક્યાં પછી સ્ક્રેચ લાગે એટલે ફોટો એવો આવે સ્ક્રેચ વાળો આવે. negative print. તમારે જવું જ પડતું હતું ત્યાં ફોટોગ્રાફર ને કે ભાઈ એની પ્રિન્ટ કાઢવાની હતી. બટ હવે ત્યાં ફોટો સ્લિપ થાય છે ત્યાં જવાની જરૂર નથી. તો ફોટો પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી ડાઉન જઈ રહી એનો એને આઈડેન્ટિફાઈ કર્યો પ્રોબ્લેમ કે લોકોને પ્રિન્ટ કરાવી છે પણ એમને ખબર નથી કે એમને પ્રિન્ટ જોઈએ છે અને ત્યાંથી પેલા ઝૂમ ઇન વાળો ચાલુ થયો. એને સ્ટાર્ટ કઈ રીતે કર્યું આટલી ફ્રી ફ્રેમ્સ આપવા લાગ્યો ઉપર પણ બનાવવામાં. Google ने कोई पेमेंट कर लेने के लिए या 500 डिफरेंट हमने लेनी है प्लस शिपिंग 30 रुपीस तो एनाથી કોઈ બ્રાન્ડ આઈડેન્ટિફાઈ કરી પછી એના કેસ સ્ટડી કર્યો એટલે એક્ઝેક્ટલી સોલ્વ શું કરવા માંગે છે કે આ વસ્તુ તો એના કંટ્રોલ કોસ્ટ નો પડે છે બટ કન્વીનિયન્સ. હવે તમે આને બ્લિંકિટ જોડે કમ્પેર કરશો. બ્લિંકિટ ટેકનિકલી આ કોન્સેપ્ટ ઉપર ચાલે છે કન્વીનિયન્સ ઉપર બટ તમે આને બ્લિંકિટ જોડે કમ્પેર કરશો કે નહીં કરો. કરશો તો કેમ નહીં કરો તો કેમ. પોસ્ટિંગ એની પણ ક્યારેક હાઈ હોય છે. અપસર્ચ ડિમાન્ડ ની વસ્તુ અલગ છે. અપસર્ચ સર્ચ પ્રાઇસિંગ ની વાત અલગ છે તો ભાઈ કોઈ વરસાદ બહુ આવે 100 રૂપિયા એક્સ્ટ્રા એ અલગ વસ્તુ છે. ધેટ્સ ઓકેશનલ. તો પીઓ સ્પેસિફિકલી લિંકિટ જે વિચારવાનો છે એ નેસેસિટી વાળી વસ્તુ અને ઓલું છે નેસેસિટી નેસેસિટી નથી નેસેસિટી નથી પણ ક્રિએટ કરીને પછી તમને છે. યસ સો બ્લિંકિટ આર્ટિકલ કમ્પેર એટલે ના કરે તો બ્લિંકિટ ઇઝ સેલિંગ યુ ડે ટુ ડે પ્રોડક્ટ્સ. હવે હું જતો નથી બટ જસ્ટ ફોર એક્ઝામ્પલ દૂધ લેવાનું છે શાકભાજી લેવાની છે પનીર લેવાનું છે ચોથી કઈ વસ્તુ ભરો છે મારે ચોથો સ્ટોપ લેવો પડે. હું બાઇક ઉપર જઈશ તો 50 રૂપિયા પેટ્રોલ નો જતો રહે છે કે 11 રૂપિયા કન્વીનિયન્સ ડિલિવરી ના પાછા હું એ રીતે વિચારીશ. જ્યારે ફોટો ફ્રેમની અંદર મારા 1000 કે 2000 રૂપિયા સેવ થઈ ગયા છે તો ક્યાં જઈને. So this is how you identify your customer. અને કસ્ટમર બાયર સેગમેન્ટ માર્કેટ કરી છે
This is how we map out the barrier. You clear to? Power is in one language. Fast or not? Okay. Action, clear call to action, low friction. Amazon पर तुम्हारे पेपर बाय कर वो immediate में बाय है. 2 to 3 clicks. आइटम તમે એડ ટુ કાર્ટ કરો અને એક જ પ્રોડક્ટ લેવી હોય તો બાય નાઉ. પેમેન્ટ આવી જશે, પેમેન્ટ કરો, સિલેક્ટ એડ્રેસ, ઓર્ડર કન્ફર્મ. એન્જિનિયર 12 સ્ટેપ હોય તો પહેલા પ્રોડક્ટ એડ ટુ કાર્ટ કરો. એડ ટુ કાર્ટ કરીને કન્ફર્મ કરો. કન્ફર્મ કર્યા પછી તમે પેમેન્ટ ડિટેલ કરતા. એ બધી એડ્રેસ ની એક એક લાઈન માટે એક એક ક્લિક કરી નેક્સ્ટ કરવાનું હોય તો સર તમે ફ્રિક્શન એડ કર્યા. અત્યારે વેબસાઇટ 3 ક્લિક કોન્સેપ્ટ પર ચાલે છે. 3 ક્લિકમાં તમે તમારા ટાર્ગેટ પેજ પર પહોંચી જવાનું. SEO માં પહોંચી જવાનું. સો ફ્રિક્શન ઓછો હોવો જોઈએ. કસ્ટમરને કે યુઝરને જે વસ્તુ જોઈએ છે એ ઇન્સ્ટન્ટલી એના સુધી પહોંચાડો. કાં તો એને ટ્રાય એવું કરો કે લેન્ડર સીધું એક પેજ ઉપર છે તો આગળના બે પેજીસ સ્ક્રોલ કરવાની પણ મહેનત છે. અને આ વસ્તુ ગૂગલ પર કન્સિડર કરે છે. ફ્રિક્શન ઓછો હોવો જોઈએ. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી ક્લિયર? So I just take example આપ્યું છે. let's say billboard હોય તો આ attention છે કે ભાઈ આટલી મોટી ફિશ શું છે. interest at some exotic to the world. obviously fish બધા નથી રાખતા. જે રાખે છે એને કે ભાઈ it's something new, એક અલગ છે. design 20% off આપીએ છે અને action તો એ સીધા અહીંયા આવી જાય. clear? Segment by needs, LTV and a BGM. LTV is lifetime value. एक ब्रांड क्या है? एक कस्टमर एक्वायर करे છે તેની lifetime value બને. કે આ કસ્ટમર થ્રુ મને આટલું રેવન્યુ મળી શકે મેક્સિમમ. મારા માટે તમારે કેવી lifetime value શું લેવાની? જે કોર્સ ફીસ તમે પે કરી છે 50,000. લેટ્સ સે તમે ક્રોસ સેલ કરો કે લાઈફ ટાઈમ વેલ્યુ વધી જશે. ક્રોસ સેલ ખબર છે? એડ ઓન પ્રોડક્ટ કરી છે તમને. કોઈ એસાઇનમેન્ટ પણ આઈ સ્ટુડન્ટ પાર બિઝનેસ સેટઅપ પર તો આ કરી આવે. સો એ લાઈફ ટાઈમ વેલ્યુ ઇન્ક્રીઝ કરી દીધું છું. સો બિઝનેસ નો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે લાઈફ ટાઈમ વેલ્યુ ઇન્ક્રીઝ કરે. કેમ? કે તમારા વેલ્યુ એક્વિઝિશન કોસ્ટ માં લાગ્યું છે. તમારે વેલ્યુ એક્વાયર કરવા માટે મારે કોસ્ટિંગ લાગ્યું છે. એ કોસ્ટિંગ ને હું જેટલું ઓછું કરી શકું એટલું મારે પ્રોફિટ મળશે. ચલો આ તો તમને કોસ્ટનું એક્ઝામ્પલ આપ્યું કે જેમાં લાઈફ ટાઈમ એટલું ફિક્સ હોય છે. વોટ અબાઉટ કાર્સ ઓર મોબાઈલ ડિવાઇસ? એ લોકો લાઈફ ટાઈમ વેલ્યુ કઈ રીતે ડિસાઈડ કરે? સ્પેર પાર્ટ્સ તમે બાય કરો લેવા માર્જિન હોય, સર્વિસ કરાવવા હોય એમાં હોય, એક્સેસરીઝ પણ હોય. રાઈટ. તો સૌથી પહેલા જે એનું બિલિંગ ઇન્વોઇસ અમાઉન્ટ બાય કરવાની જે અમાઉન્ટ હોય એટલે જે 2 લાખ 5 લાખ 8 લાખ છે બરોબર. એની ઉપર એ લોકો 10% એડ કરી દેતા કે ભાઈ 80,000 બીજી આની વેલ્યુ બરાબર ઓલ ધ સેલ ઓફ 6 years. So that's how they decided a lifetime value of a lead. Right? Behavior, example, fitness lovers, music professional, college student. So આ બેસિક ઉપર સેગમેન્ટ કરી શકું મારા ટાર્ગેટ માટે. પછી એને હું ટાર્ગેટ કરીશ એક વિનેબલ પ્રોફિટેબલ ગ્રુપ. હવે ટાટા માટે નેનો બાઇક કરનાર ગ્રુપ પ્રોફિટેબલ રહેવાનો કે સફારી? ટિકિટ પ્રાઇસ હાઈ છે એના લીધે લાઈફટાઈમ વેલ્યુ હાઈ. નેનોમાં જે ગોલ્ડ 20 રૂપિયાનો છે, સફારીમાં 100 નો છે. વસ્તુ એક જ છે બટ પ્રાઇસિંગ અલગ છે. Pick winnable, profitable group. Example, target busy professionals who want to quick healthy meals. Oh, હું આપણને સિંગલ જાય તો ઘરેથી ખાવાનું આવે એ ભાઈ ઓકે એ બધું ન્યુટ્રિશન બસ થઈ જશે. want to lose weight now. તો મને તો એવી રીતે ફિક્સ કરી છે કે તમારી ઓફિસ આવીને તમને હેલ્ધી મીલ પર ડિલિવર કરી દેશે. તો હાઉ they will target me ready to cook healthy meals. અને એ લોકો મારો ટ્રસ્ટ કઈ રીતે જીતી શકે? ન્યુટ્રિશનલ ફેક્ટ્સ લગાડીને. સો ધીસ ઇઝ હાઉ માર્કેટર માઇન્ડ્સ વર્ક. Position, unique promise plus proof example, the fastest and healthiest meal delivery system is. તમે ઓર્ડર કરો 15 મિનિટમાં તમારે ત્યાં પહોંચી જશે. કોર્પોરેટ વાળાને ટાઈમિંગ બહુ એવો હોય કે ભાઈ લંચના 15 મિનિટ પહેલા જ યાદ આવતો કે યાર આજે તો મંગાવો.
જ્યારે નાના હતા આવું અગર માની લો કોઈ એક્ઝામ્પલ હોય કોઈ સર્વિસ પ્રોવાઈડર હોય બહુ એનું આમ લોયલ કસ્ટમર બની ગયું પ્રોવાઈડર એની સર્વિસ સારી છે એની ક્વોલિટી સારી છે એટલો ભાવ અફોર્ડેબલ છે હવે એ કોઈ 800 રૂપિયાની મને ફૂડ આઇટમ્સ વેચવા આવશે હું લઈશ રોજ નહીં લો વંસર ઠીક છે લઈશ કદાચ ડેલી નહીં ડેલી કેટલી રિઝલ્ટ કેટલી ક્વોલિટી સુધીમાં તો ટેન્શન યુ આઈડેન્ટિફાય ઓર પેઇન ગો તમારા ટાર્ગેટ ઓડિયન્સનો પેઇન પોઈન્ટ ગોતો કે સૌથી વધારે રિક્વાયરમેન્ટ છે એ કોઈ ફૂલફિલ નથી કરી શકતું ઓર ઇફ ફૂલફિલ કરી રહ્યું છે તો એ ફૂલફિલમેન્ટમાં ડ્રોબેક્સ ક્યાં છે રાઈટ જેમ કે આ એપલની વાત કરીએ સીરી બહુ મસ્ત ચાલે છે બટ એઆઈમાં એ બહુ જ ખરાબ પરફોર્મન્સ છે તો એપલ પોતે આઈડેન્ટિફાઈ કર્યું કે આ મારા માટે પેઇન પોઈન્ટ છે એને ઈગો રાખ્યો તો હજુ સુધી 5 દિવસ એની જેમિનાઈ જોડે ડાયરેક્ટ કરી દીધો હવે ટ્રોલિંગ ચાલુ થઈ ગયું એપલનું ટ્રોલ થવાનું ચાલુ થઈ ગયું સો એને કહેવાય નેગેટિવ માર્કેટિંગ આને એ લોકો કંટ્રોલમાં કરી દે એ આગળ જોઈશું એનું એક્ઝામ્પલ આવશે એટલે હું કહીશ તમને ક્લિયર આપણે કોઈ વસ્તુ પરચેસ કરીએ લાઈક ફ્રીજ તો એમાં એક ગેરંટી પીરિયડ આવતો હોય વોરંટી પીરિયડ અને એની અંદર પછી રીતે હોય કે તમે આટલા પે કરો તો તમે એક્સ્ટ્રા આપો તો એ એન્ટ્રી કેટલો કાઉન્ટ થાય બધા નથી લેવાનો એ એડો પેલો વોલ્ટો બધા લેવો પડશે ચૂકશે તો ફ્રીજમાં કે કન્ડિશનલ એ તમે કેવાય કે કન્વીનિયન્સ આપી ગયા છો કેવાય એક વર્ષ બીજું તમને કન્વીનિયન્સ આપીશું અમે યુ કેન બી એશ્યોર કે હા ચલો હજુ 2 વર્ષ માટે મેં છું એશ્યોર છે સિક્યોર છે રાઈટ એને હું કન્સિડર નહીં કરું ધેટ્સ અ ક્રોસ સેલ needs what a customer needs and wants માં ફરક શું છે સુમેર અને બ્લિંકિટ વાળા બ્લિંકિટ નીડ્સ ચલો આ તો બંને પ્રોડક્ટ અલગ અલગ છે આપણે મોબાઈલની વાત કરીએ મોબાઈલમાં નીડ્સ તમારો મોબાઈલ કોકનો મોબાઈલ બગડી ગયો આ બગડા મારું નામ આવે કોકનો મોબાઈલ બગડ્યો છે હવે એને સેમસંગ લેવો છે એને સેમસંગ જ લેવો છે જે આવ્યું ને એ ડિફરન્સ એને વિવોથી ચાલે એવું છે એને ખાલી કોલ જ કરવાના સો ધેટ્સ હિઝ નીડ બટ હી વોન્ટ્સ એન આઈફોન કેમ યાર સેગમેન્ટ ટાર્ગેટ પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન આ 4 પીસ ખબર છે ક્લિયર આ સ્લાઇડમાં મૂકી દે 4 પીસ ઉપર જવું છે પ્રોડક્ટ તમારી પ્રોડક્ટની યુએસપી શું છે સ્પોટ એનાલિસિસ શું છે બેઝિકલી તમારું પ્રોડક્ટ કયું એવું એક પાર્ટ એવું કોઈ પેન પોઈન્ટ હોય તમારા ટાર્ગેટ ઓડિયન્સનો સોલ્વ કરે છે કે એ લોકો તમને પ્રેફર કરે રાઈટ પ્રાઇસિંગ શું રાખવી જીઓની અંદર એટેલ કોમ્પિટિટર તો બંને ઓલમોસ્ટ જોડે જ પ્રાઇસ છે એ લોકો માટે અહીંયા કોઈ ફરક નથી પડતો પણ એવા બીજા 50 આવી ગયા તો ઇન્ડિયા ઇઝ અ પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ 10 રૂપિયા માટે મેં બિલ ચૂકતા જ હોય છે પ્લેટ્સ તમે ક્યાં જોઈ છો રાજસ્થાન ઇન્ડિયા ના રહી જાય પ્રમોશન હાઉ યુ પ્રમોટ યોર પ્રોડક્ટ એલ્ડર્સની વાત કરીએ એમની ટ્રાન્સફોર્મેશન It's a perfect example that તમે સારા માર્કેટર છો if you understand this code properly you can sell a product to someone who don't need it મને સેમસંગ મને વિવો ની ચાલે એવું છે આ લેવો પડ્યો કે એટલે મેં 2016 માં ભૂલ કરી હતી એપલ લેવાની ક્યારે આવું છું બોલ્યો ત્યારે તમારી ફીડબેક ત્યારે મને રોયલ્ટી જતી હતી નવી લઈ ફોનો નથી એને ફોનો દિવસ એક આપી કમાઈ ગઈ છે બટ એપલે મને એના ઇકોસિસ્ટમમાં એવો મસ્ત પકડી લીધો ને
એના ફીચર્સ મેં સેમસંગ વાપર્યો હતો S4 S7 S8 પ્રીમિયમ બધા સેમસંગ વાપરેલા છે આઈફોન નો 6s લીધા પછી બેઝિક એટલો બધો પ્રીમિયમ નતો એટલે 6 પ્લસ ની પ્રીમિયમ હતો બેઝિક લેવલ પર લીધું બધું આવડે ના આવડે જોઈએ બટ એને એના ફીચર્સ માં એટલો મને કન્વીનિયન્સ માં ને બધામાં રાખી દીધો ને કે હું એની બહાર જ ના નીકળી શકું ઈચ્છા જ ના હાર્ડકોર સેમસંગ ફેન એપલ નો કન્વર્ટ થઈ ગયો ઇન્સ્ટોટ આઈ યુઝ ટુ એબ્યુઝ એપલ શું રિંગટોન ના બદલી શકો તમે હું એ લેવલનું આને ગાળો વાપરું અને તેનો છેલ્લા 10 વર્ષથી આ વાપરું છું રાધર વાપરવો પડે છે કે અહીંયાથી સેમસંગમાં શિફ્ટ થવું ઇઝ અ હેડેક ના આનો ડેટા ટ્રાન્સફર કરવો વોટ્સએપ ટ્રાન્સફર કરવું ખાલી એકવાર આની ફાઇલ પીસીમાં ટ્રાન્સફર કરવા બેસો સખત હેરાન થાવ મેકમાં તરત જતી રહેશે એપલના લેપટોપમાં તરત જતી રહેશે વિન્ડોઝના પીસીમાં લઈ જાઓ ટ્રાય કરો ઘણા થઈ જશે કમ્પલસરી તમારે આઈક્લાઉડ જ યુઝ કરવું પડશે આઈક્લાઉડ થ્રુ પીસીમાં ડાઉનલોડ કરવું પડશે એટલે ગૂગલ ફોટોસ નાખશો ને એક ફોટો અપલોડ કરવાનો અને એમાં વચ્ચે ડેલિબરેટલી અપલોડ ફેલ થઈ જાય એક્ઝેક્ટલી મને આ બરોબર ટોલર કરી લીધો એટલે હવે મારે આ જ લેવો પડે હા આની સામે હું આને બાયબેક માં આપીને 17 અગર લઈશ હાફ એન આવરમાં મારો આખો ફોન એમાં રેપ્લિકેટ થઈ જશે અને ઇકોસિસ્ટમ એને એક્સપિરિયન્સ ઉપર કામ આપ્યું છે જેમ આપણે કોર્નર વાળી વાત કરી કે ચાર્જ ફોન પર કોર્નર સો એ યુઝરને શું દેખાય છે કે યાર આનો એક્સપિરિયન્સ એટલો મસ્ત છે એપલ ઇઝ નોટ સેલિંગ પ્રોડક્ટ્સ ઇટ્સ સેલિંગ એક્સપિરિયન્સ એટલે જ એનું પ્રાઇસિંગ હાઈ છે એનું પ્રમોશન ચિપસેટ કરે તો પણ બધી મેન્યુફેક્ચર ચિપસેટ કરતું મને એ પણ નથી M2 A2 મને તો એટલે નથી ખબર બટ પ્રમોટ કઈ રીતે કર્યો છે સિક્યોર ફોન બ્લેકબેરી ખબર ફોન આવતા હતા ફોન સપોર્ટ ટાઈમ મને બહુ મજા આવતી હતી યાર ફોન એ ફોન હતા બે વાર Just a second. BlackBerry ચાલુ કઈ રીતે થયું કોર્પોરેટ ફોન થી ચાલુ થયું કે ધેટ્સ અ કોર્પોરેટ પ્રોડક્ટ નીચે કીપેડ આવે કે ઈમેલ પેમેન્ટ લખવાનું મજા આવે એક ટાઈમે આપણે એસ ક્લિક કરવા માટે 4 વાર 7 દબાવવા પડતા હતા એ ટાઈમમાં પોર્ટી કીપેડ લાવ્યા સેકન્ડ સિક્યોર BBM મેસેન્જર જેમાંનું આઈ મેસેજ છે એનું BBM મેસેન્જર હતું એ ખાલી BlackBerry માં ચાલે એટલે એનું સિક્યોર આનો જે માઈ મેસેજ ખાલી એપલ માં ચાલે સો એપલ ચારે બાજુથી આઈડિયા લે છે અને પછી રીબ્રાન્ડિંગ કરીને લે છે ફોલ્ડ 7 આવ્યો એપલ નો ફોલ્ડ આવતા વર્ષે આવશે વોટ ઇટ ઇટ અત્યાર સુધી બધા ફોલો કરી દેવાની યુ લર્ન ફ્રોમ ધેટ મિસ્ટેક્સ અને હવે એક જ ફોન કાઢશે દર માર્કેટ થોડી વાર ઓકે એટલે બેન સેમસંગ ની પોતાની કોઈ એપ કે વેબસાઈટ તમે ઇધર લોન્ચ કરી છે એપલ ની અંદર તમે યુઝ કરી શકો હા એન્ડ્રોઇડ આની અંદર ચાલી શકે હા તો ટ્રાઇંગ ટુ દરદરમાંથી બહાર ખેંચો આગે એપલ હજુ ફોલ્ડ ઉપર આવે છે સેમસંગે ટ્રાઇફોલ્ડ લોન્ચ કરી દીધો અને મોબાઈલ લગભગ ગયા વર્ષે લોન્ચ કરી દીધો ટ્રાઇફોલ્ડ તો કોમ્પિટિશન ખૂબ આગળ જા કે શાંતિથી કામ કરે છે પણ એ જે કરે છે પ્રિસિઝન સાથે કરે છે રાધર ડિસ્પ્લે કરે છે કે બહુ પ્રિસિઝન વાળું કામ છે અને એનો લેગ્સ એટલે ભયંકર લેગ્સ છે ભયંકર એક જ પ્રોબ્લેમ કહું આની અંદર તમારે કીપેડ ની જેમ સેમસંગ માં ને બધામાં પણ બેંકી હોય ને કે ભાઈ કીપેડ આવી ગયું બેંક દબાઈ એટલે કીપેડ જતું રહે આની અંદર સૌથી પહેલા તો મને 6 મહિના ગોગમ કે આ કીપેડ ઉપર તો એકલા નીચે કરી દીધું સ્ટીલ હજુ હું કહું કે એપ્લિકેશન ની તમને પ્રોબ્લેમ થાય તો સરસ વાપર્યા પછી કે એનો સ્ક્રીન ઉપર ટેપ કરવું પડે કીપેડ ને નીચે લઈ જવા હવે સ્ક્રીન ઉપર ટેપ કરો એટલે બીજા પેજ ઉપર જતો રહો અરે ભાઈ આ ઉપર સ્ક્રોલ કરો પછી આ નીચે જોરથી સ્ક્રોલ કરો એટલે કીપેડ નીચે જાય આ પ્રોબ્લેમ છે એની પર કોઈ તમે કોઈ નથી સાંભળ્યું હોય કે આવો પ્રોબ્લેમ છે સેમસંગ નો પ્રોબ્લેમ સાંભળવામાં આવ્યા છે નોટેડ બ્લાસ્ટ થતો ફ્લાઇટ્સમાં નોટેડ ને 8 ને અલાઉ નતા કરતા
PR, press releases. So how you promote your That's also important. આ સાઈડમાં કોઈ query? Buyer journey, awareness કઈ રીતે થશે? બ્લોગ્સ થી, શોર્ટ વિડિયોઝ થી અને UGC, user generated content. Consideration, comparison, webinars and demos. તમારી બ્રાન્ડને સમજે ટોટલ કે તમારા ટાર્ગેટ ઓડિયન્સ કન્સિડર કેમ કરશે? તો એ તમારે અહીંયા એને કહેવાનું કે અમે કે વાયરસ. Decision, offers, reviews or urgency. 26 જાન્યુઆરી નો સેલ આવી ગયો છે, 8% ઓફ. પછી અમુક વેબસાઇટ્સ ઉપર તમે જશો એટલે 5 ચેકઆઉટ પેજ કો 5 મિનિટ્સ થી ઊંધું ટાઈમર ચાલુ થઈ જશે. તો એ શું ક્રિએટ કરે છે? Additional 10% off only for 5 minutes. Urgency. ફટાફટ બાય દો. એ પેજ રિફ્રેશ કરો પાછું 5 મિનિટ. Decision અને advocacy, reviews, reference and community. Advocacy means but not from influencers. તમારે ક્લોઝ સર્કલ પર હું રિકમેન્ડ કરું. એટલે કે તમે તમારા કોઈ ફ્રેન્ડને રિકમેન્ડ કરો. કે ઇન્ફ્લુએન્સર્સ આ પેજમાં ये दिख रही दो में रिव्यू पेड वाला है ब्लॉग्स में पेड एक्टिविटीज થાય છે તો ભરોસો કોનો કરો someone who is not getting paid for speaking એપલ વાળો મળી ગયા તો કે હવે મને લાગે કે આ કેસ કે મારા વખાણ જ કરવાના તો હું આ બધા પ્રોબ્લેમ દઈશ હું એ ડિઝાઇન ને પણ આમ માસ્ટર માઇન્ડ દઈશ માસ્ટર પ્રોફિસ રહેતા રાઈટ તો તમારા ક્લોઝ સર્કલમાં જે હોય જે તમને પ્રોડક્ટ રિકમેન્ડ કરી શકે એનો સરસ લોકો હશે રાઈટ એક્ઝામ્પલ I love the results at ABC Dental you should try them too more to the reference આ સ્લાઇડમાં કોઈ ક્વેરી awareness the buyer realizes they have a problem they want to understand more about it and the problem identify કર્યો consideration the buyer is looking for and comparing potential solutions to their problem મોનોપોલી ડિઓપોલીમાં અહીંયા કોઈ એનો ફરક નહીં પડે ફ્રેન્ડ્સ એટલે વેરી કોમ્પિટિટિવ માર્કેટમાં પડશે and decision the buyer purchase is a solution clear journey clear થઈ ગઈ આના પછી એડવોકેસી આવશે if he is satisfied બીજા લોકોને પણ કહેશે હા કરાય નહીં આ વસ્તુ લેવાય અરે બ્રાન્ડ છોડો લોકો રસ્તાની એડવોકેસી કરે છે હા સોના છો તો આ રસ્તે જવાનું જલ્દી પહોંચે અને રસ્તામાં એક ખાડો નહીં અને 2 દિવસ પહેલા મારા એક ફ્રેન્ડને મળ્યો હતો તો અમારે પ્લાન કરી સોમનાથ જવાનું તો કે આ રસ્તે આ રસ્તે જશે શું ફરક પડે કે આ રસ્તો સ્મૂથ છે હવે હું તો યાર માર્કેટર છું આ એડવોકેસી કરવા આવી ગયો તરત મારા મગજમાં એક સ્ટીક કસ્ટમર હતા ઘણા કોઈ હતા કે ઘણા લોકો હોતા કે બંને એક્સેપ્ટેબલ છે મને સ્ટુડન્ટ બગાડે છે ઇલેક્ટ્રિકલ જેન્સી સ્ટુડન્ટ બગાડે છે પોતે હોતા જ નહીં એક if I am planning to buy a laptop तो મારું કામકાજ કેવું હશે કે મારે કોર્પોરેટ સાઇડ જોઈએ છે મારે પ્રેઝન્ટેશન સાઇડ જોઈએ છે તો મારું એક ટેકી નહીં કોર્પોરેટ સાઇડ નું એક પ્રોફેશનલ આવતા રહેશે if I am a gamer તો મારે RGB લાઇટિંગ જોઈએ છે એટલે હું એક ગેમ જોઈએ છે પણ લોકો જોઈએ ફંક્શન આજ સુધી મને ક્લિયર નથી RGB લાઇટિંગ જોઈએ છે અને આમ નોર્મલ રેક્ટેંગલ નહીં ઉપરથી આમ કટ જોઈએ તો ડિઝાઇન અલગ જોઈએ એનો આપણે કેમ છે ડિઝાઇન પેઇન્ટિંગ હોવી જોઈએ અપીલિંગ હોવું જોઈએ ભલે ખોટું જેવો વાપરતું હશે પણ દેખાવામાં મસ્ત રાઈટ તો યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ કે તમે તમારી પ્રોડક્ટને કયા કસ્ટમર અંદાજ જોડે મેચ કરો છો આઈફોન ની વાત કરીએ તો કઈ ટાઈપના અવતાર હોઈ શકે સ્ટુડન્ટ્સ એ લોકોનું યુઝર છે ગેમિંગ મ્યુઝિક અને ફોટોગ્રાફી કોર્પોરેટ્સ એમ્પ્લોઈઝ ઓર ઓનર્સ એ લોકો માટે શું હશે બિઝનેસ કમ્યુનિકેશન ડેટા પ્રાઇવસી એપલ બંનેને અપીલ કરે છે બંનેમાં સક્સેસ પણ છે રાઈટ ડેમોગ્રાફિક ઓફ હોમોગ્રાફિક example 32-year-old male mid-level tech manager lives in the city and this much income આ મારા માટે ડેમોગ્રાફિક નો ઉત્તર થઈ ગયો pain trigger points busy schedule no time to cook needs quick healthy meals to stay fit
Goals or objectives with their wants energy and convenience, worries about cost or taste, decides based on revision price. हाँ इसका तो लेक्चर इंटे बता के लोग उसने बारी को तो बैठ गया क्लास 6 को इंटे के लिए तो व्हाट आई कैन डू यू नो मार्क्स फॉर माय केस इन वाला प्रोटीन बार का एनर्जी रेड बुल वालों के लिए ड्रिंक का एनर्जी ड्रिंक एंड एक पेन पॉइंट मानो जो कि भाई एनर्जी ड्रिंक ले रही है बिकॉज़ ऑफ दिस वर्क ये एक सॉल्यूशन मैंने विच वन ट्राई करी હવે એની અંદર હું શું કરી શકું છું શુગર વધારે છે શુગર ફ્રી લઈને તો એને એક માઇક્રો અવતારની અંદર એક અવતાર મૂકી દીધું કે હા હેલ્થ કોન્શિયસ છે આવું તો રેડ બુલ ઝીરો શુગર મળવા રાઈટ ચેનલ્સ એન્ડ કોન્ટેન્ટ પ્રેફરન્સ એક્ટિવ ઓન ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પ્રિફર શોર્ટ વિડિયોઝ એન્ડ પ્રીવિયસ ટેસ્ટિમોનિયલ્સ હવે હું એવો છું કે જે મને 15 મિનિટની નીચો વિડિયો હોય તો લગભગ ના જોઉં મને મોર દેન 15 મિનિટ્સના વિડિયો તો જોવા જોઈએ પછી ગમે તે મારા અમુક ફ્રેન્ડ્સ છે એનો 30 સેકન્ડ એરિયામાં 5 સેકન્ડમાં સ્ક્રોલ કરી દે છે દો દે આર એન્ગેજ એ ઓલરેડી વિડિયો ગમે છે તો એક સ્ક્રોલ કરી દો આપણે મસ્ત હતી ઓકે એટેન્શન સ્પેન તમારા ઓડિયન્સનો એટેન્શન સ્પેન શું છે સ્ટુડન્ટ્સ એ લોકો માટે તમારે યુએસપી સૌથી પહેલા મૂકવા પડશે કેમ નીકળી જતું એ લોકોને આમ હેકડિંગ લાગી impatience corporate વાળા કેવું હશે એક એક વસ્તુ સમજશે એક એક રિક્વાયરમેન્ટ સમજશે હા સિક્યોરિટી કઈ રીતે સિક્યોરિટી આપે છે તો કોર્પોરેટ માટે અગર કોઈ એડ બનાવશું તો કદાચ 2 મિનિટ કે 3 મિનિટ જશે ચાલશે તો સ્ટુડન્ટ માટે તો તમારું માર્કેટિંગ મટીરિયલ તમારો એડવર્ટાઇઝમેન્ટ અપ્રોચ એ પણ તમારા એટા કસ્ટમર એટા રિલેટેડ હોવું જોઈએ યુએસડી પ્લેસમેન્ટ ક્યાં પ્રાઇસ પ્લેસમેન્ટ ક્યાં કોલેજ વાળાને પ્રાઇસ લેવા દેવા નથી એના પપ્પા પે કરવાના છે એમ્પ્લોઈઝને પોતે પે કરવાના છે તો કદાચ સ્ટાર્ટિંગમાં તમે પ્રાઇસ ઇફ યુ આર પ્રાઇસ કોમ્પિટિટિવ પ્રોડક્ટ સ્ટાર્ટિંગમાં પ્રાઇસ મૂકશો તો પેલો સબસે તમારા વિડીયો પર full language from reviews of calls I worry to crack copy example I want healthy food that tastes good I worry about wasting money I just need something quick and free the last one જે છે એ મેં જે વાત કરી એક્ઝામ્પલ કે લેક્ચર આપીને હું ટ્રેન કરી શકું છું મારી કલાક ખાવાનો ટાઈમ નથી આટલી 1 or 2 મિનિટ્સ આટલું કોઈ પ્રોટીન બાર હશે 2-5 મિનિટમાં ખતમ થઈ જશે અને મને 2-3 કલાકનો સેમિટ આપી દેશે તો that's a big point that's solution મને નેક્સ્ટ કરો પ્રોડક્ટ સક્સેસ સો અમુક વેરિયેબલ્સ છે અને એના નીચે એના ફેક્ટર્સ છે એના ફેક્ટર્સ ઉપર ડિસાઈડ કરશો Demographics of age, gender, marital status, children, income, location, occupation, level of education, religion, and race. Clear? Primary goals, what do they value of all? कई बच्चों ने सोचे वजह value कर रहे हैं. Collegians, trend show off net. Corporates, price sensitive. What are the primary values in life? Obviously, ये लोग उन्हें believe कर रहे हैं. What is the primary goal and what do they hope to accomplish? आ product के लिए काम सोचो. Information sourcing, how do they stay informed? You know, maximum source of information use करे हैं. Each one is important. What's your source of information? I mean, news get in also. Not only geopolitical and all. Take the recruitment training. It is product place cuts. Right? Which website do they frequently visit? What are their preferred social media platforms? Difficulties and challenges also. What challenges do they face? What are the primary main points? What questions will they likely ask? I need to clarify question many seconds. If we put it on, so many of the purchasing, what possible objections might they have to a product or service? You know, camera problem is not proper. Objection. તારી પર સેલ્સ વાળો કે સર એ ભલે જો તમે આ કવર લઈ લો જો ફ્લેટ ના પીએચએલ કે બધા થઈ જશે પ્રોબ્લેમ ઊભો કરો સોલ્યુશન લઈ જાઓ what is a monthly budget આજે તો ડાયરેક્ટ બાય ઓર વિલ દે ગો થ્રુ સમબડી એલ્સ ડાયરેક્ટ એ લોકો પોતે બાય કરવાના છે કે હું વિચારીને પપ્પાને પૂછી મમ્મી મારા ફ્રેન્ડને પૂછીને હું રિવ્યુ લઈને કોઈ રિવ્યુ આ સાઈડમાં કોઈ ક્વેરી ક્લિયર ફનલ channels and projects. Funnels is
મેં મારો આગળ concept ન કહું. ઠીક છે. તો ટોપ ઓફ ધ ફનલમાં શું આવશે? Introductory, awareness create થશે. So reels, shorts, SEO, blog for discovery. Mofu માં lead magnets, webinars and mechanisms, and inquiry level or value mechanism. And Mofu retargeting sales for limited time offers. Don't see this clear. Starter split 60% Mofu, 25% Mofu, 15% Mofu, shifted data. So the 60 તમારું 100% નો ટાર્ગેટ હોય તેનું આ રીતે ક્લાસિફિકેશન આપેલું છે. ઓફર કઈ રીતે આપી શકો? સૌથી પહેલા ફ્રી ચેકલિસ્ટ આપો. પછી ફ્રી ચેકલિસ્ટ જે લોકો ડાઉનલોડ કરે છે એટલે મેલ થશે કે મારો વેબિનાર થઈ ગયો, વેબિનાર અટેન્ડ એનાથી ડેમો ઉપર થશે ને એન્ડમાં એના પર બોલ. ક્લિયર? કોન્ટેન્ટ ટ્રાફિક જનરેશન વેબસાઇટ પર વિઝિટર્સથી ટ્રાફિક જનરેટ થશે. વેબસાઇટ પર વિઝિટર્સ ક્યાંથી આવશે? SEO, EPC और બ્લોગ પોસ્ટ થી. SEO में गूगल ऑर्गेनिक, EPC में જે એડ્સ આવે છે પ્લસ બ્લોગ પોસ્ટ. પછી ઈ-બુક્સ આપી શકો, ગાઈડ્સ આપી શકો, હાઉ ટુસ આપી શકો. ઈ-બુક ડાઉનલોડ કરવા માટે ઈમેલ એડ કરવું પડશે, સબસ્ક્રાઇબ કરવું પડશે. ડ્રોપિંગ અ લિંક એન્ડ પેજ શેર ધ ઈ-બુક વિથ મોર યોર મેલ. તે લીડ આવી ગઈ આપણે તેની ઇન્ક્વાયરી આવી ગઈ. વ્હાઇટ પેપર્સ, કેસ સ્ટડીઝ ઓફ વેબિનાર્સ એ લોકોને આઈડિયાનું ઇન્વાઇટ કરી શકો તો વેબિનાર્સ અટેન્ડ કરો. અહીંયા થોડું એક પાર્ટ નોલેજ આપીશ, ડેમો ટાઈપ આપીશ. This is what you will learn. એનાથી બી ઇન્ટરેસ્ટ છે. તો કન્ફ્યુઝન ટાર્ગેટ શું છે? ક્લાસીસ કસ્ટમર એપ્લિકેશન આ એક વાર જોયેલા પ્રોપર્ટી પછી મને આપણે આગળ વધીએ. KPIs. KPI tool. Key performance indicators. Key performance indicators. તમે કોઈ કેમ્પેન કે કોઈ એક્ટિવિટી કરો છો એટલે મને લેક્ચર ડિલિવર કરી શકો છો. મારા માટે મારો KPI શું હોવું જોઈએ? હાઉ વિલ આઈ જજ માય ઓન પરફોર્મન્સ? તમારા લોકોનો એટેન્શન સ્પેન, મારી ફ્લુએન્સી, મારો સ્ટેજ પ્રેઝન્સ, હું કોન્સેપ્ટ એટલો સારી રીતે ડિલિવર કરી શકું છું. હું તો મારા KPIs કે એના બેસિસ ઉપર મારે રોલ જસ્ટિફાઈ કરવું છે. સિમિલરલી તમે જે કેમ્પેન ચલાવો છો, જે એડવર્ટાઇઝમેન્ટ કરો છો એની KPI હશે. એક ઓબ્જેક્ટિવ હતો કે મારે અવેરનેસ ક્રિએટ કરવી છે, મારે પ્રોડક્ટ સેલ કરવી છે, વેબસાઇટ પર ટ્રાફિક જોઈએ છે, તો સેમ કરવી છે. એના અમુક ક્રાઇટેરિયા હશે. આટલા ક્રાઇટેરિયા મેચ થાય તો મારું કેમ્પેન સક્સેસ. So ટોફુ માટે તમે નાખી શકો ઇમ્પ્રેશન, CTR, એન્ક્રિપ્શન ઓફ વિડિયો વ્યૂ થ્રુ. આટલા ઇમ્પ્રેશન્સ આવવા જોઈએ. 1000 ઇમ્પ્રેશન આવશે તો મારું ટોપ ઓફ ધ ફનલ સક્સેસ છે. CTR ક્લિક થ્રુ રેટ. એનો આઈડિયા પણ છે શું? CTR મીન્સ ક્લિક થ્રુ રેટ. તમે એડ જોઈ ના તમે એડ તો જોઈ બટ અલ્ટિમેટલી કેટલા લોકો ક્લિક કરીને એડ પર ગયા? એટલે 1000 લોકો એડ જોઈ પણ એમાંથી હાર્ડલી 100 ઇન્ડિવિજ્યુઅલ્સ એવા હતા જે લોકો એ ક્લિક પર ગયા. તો 1000 by 100 10% મારો CTR છે. ક્લિક થ્રુ રેટ. એટલા લોકો ક્લિક કરીને થ્રુ ધી એડ લેન્ડિંગ પેજ પર. ઇન્સ્ટાગ્રામ પર એક હોય છે કે સોઈ ઇન્ટરેસ્ટ એવું કોઈ હોય છે એની અંદર બતાવે છે કે કેટલા લોકોએ ટેલિગ્રામ તમારી પોસ્ટ કે રીલ્સ જોઈ, દેન પછી એના પછી તમારી પ્રોફાઇલ વિઝિટ કરી, એ ક્લિક કરીને પછી તમારા પ્રોફાઇલ પર આવે છે તો એ તમારી CTR. જનરલી આ ગૂગલ એડ્સ અને વેબસાઇટ રિલેટેડ કોન્સેપ્ટ છે બટ 60% તમે આને કન્સિડર કરી શકો. વિડિયો વ્યૂ થ્રુ આટલો આખો વિડિયો મને જોયો. Mofu also leads, it is leads are MQL means marketing qualified leads. But let's say digital marketing માટે મારી અમુક રિક્વાયરમેન્ટ્સ છે કે કોલેજ પાસ આઉટ હોવું જોઈએ, એનું let's say for example 2 years experience હોવો જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. તો ભલે 10,000 leads આવી નથી હોતા બટ અગર આ ચાર કન્ડિશન મેચ થઈ 50 leads છે ને 50 ની વેટેડ તો મારા માટે માર્કેટિંગ ક્વોલિફાઈડ લીડ આ 100 જ છે. બાકીના 9,900 જે છે મારા માટે ફોકસ છે, રાઈટ?
CPL cost per lead એ હું કેટલું કોસ્ટિંગ આપું છું. ઈમેલ ઓપનર ક્લિક રેટ તમને ઈમેલ્સ આવતા હશે. કેટલા ઈમેલ ઓપન થાય છે અને ઓપન થયા પછી કેટલા ક્લિક થાય છે એના બેસિસ ઉપર તમે KPI સેટ કરી શકો. વેબિનાર એટેન્ડન્સ રજિસ્ટ્રેશન તો કઈ 500 આવી ગયા. તો વેબિનારમાં 5 જણાએ માંડ્યા. તો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ તો ડિસ્ક્વોલિફાય થઈ ગયો ને મારો વેબિનાર કરવાનો. બોટમ મોસ્ટ થઈ શકે કન્વર્ઝન રેટ 100 સ્ટ્રોંગ ઇન્ક્વાયરીઝ માંથી મેં કન્વર્ટ કેટલી કરી એનું તમે પર્સન્ટેજ ચેક કરી શકો મિનિમમ 30% કન્વર્ઝન થવું જોઈએ સ્ટ્રોંગ ઇન્ક્વાયરી. CAC કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ એક કસ્ટમરને એક્વાયર કરવા માટે કેટલું કોસ્ટિંગ થાય છે એનું હું રાખી શકું. રેવન્યુ આટલું રેવન્યુ જનરેટ થવું જોઈએ. ROAS રિટર્ન ઓન એડ સ્પેન્ડ 1000 રૂપિયા સ્પેન્ડ કરું છું તો એને 2000 રૂપિયા મને એની સામે રેવન્યુ મળવું જોઈએ. લાઈફ ટાઈમ વેલ્યુ પેબેક એક્ઝામ્પલ આટલું ક્લિયર. અને KPI યાદ KPI ફ્રેમ આઈ ટેક ધીસ એક્ઝામ્પલ છે તમે મલ્ટિપલ ફેક્ટર્સ ને કોમ્બિનેશન કરીને KPI તમારે ફ્રેમ કરી શકો. લાઈવ જ્યારે કેમ્પેન્સ રન કરીશું ત્યારે KPI ફ્રેમ કરતા શીખવાડે છે ટેકનિકલ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપો. હવે CTR વધવો જોઈએ મારો કોસ્ટ પર લીડ ઘટવી જોઈએ કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ ઘટવી જોઈએ ROAS વધવું જોઈએ. અગર આ ચાર કન્ડિશન મેચ થશે તો મારો માર્કેટિંગ કેમ્પેન સક્સેસ. એક પણ મેચ નથી થતી તો ફેલિયર. ક્લિયર. User tracking, event based user tracking. Obviously, अगर digital marketing આપણે કહીએ છીએ કે ડેટા ના લીધે બેનિફિટ છે તો ડેટા ટ્રેકિંગ થી જ મળવાનું છે. Amazon ઉપર તમે ટ્રેક થાય એટલે તો મેટા ઉપર એની એડ દેખાય છે ટ્રેક જ ના થયા. તો event based cross platform web app ક્યારેક એવું થયું તો તમે વેબસાઇટ ઉપર પ્રોડક્ટ જોશો PC માં અને તમારા Instagram માં ચલો સેમ ડિવાઇસ માં તો તમે સમજી શકો કે આમાં જ મેં Amazon પર સર્ચ કર્યું ને આમાં તમને એડ દેખાય છે. બટ તમે સર્ચ ડેસ્કટોપ ઉપર કરો એડ મોબાઈલ પર દેખાય છે. કઈ રીતે મોબાઈલ પર દેખાય તો ગૂગલ માં ક્રોમ પ્રોફાઇલ તો કમ્પલસરી લખી છે. તમે જીમેલ થી અકાઉન્ટ બનાવો પ્રોફાઇલ બનાવો મારા જેવો શું કરે હું એની તરી આવું કરું મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મારા બધા અકાઉન્ટ થી આવું ઉપર છે ક્રોમ માં નથી રાખવામાં પણ નથી અમે ઈચોડે જીમેલ આઈડી અને લોગિન પણ નથી હું બુક ટ્રેક કરી દીધી છે તમને મને લાગે છે ટ્રેક તો થઈ શકે ક્યાંક ક્યાંક તો થઈ શકે કે ગમે તેમ આ ફોન અને મારું સિસ્ટમ એક વાઈફાઈ ઉપર કનેક્ટ થાય છે એના લીધે મળે બટ એટલું હેવી ટાર્ગેટિંગ મને નહીં કરી શકતું કેમ ક્યાંક ડિફરન્સિએશન છે મોસ્ટ કોમન પોઈન્ટ મેં નથી આપ્યો. Use user generated leads as primary conversion with value parameter. Value parameter means તમે હવે ઓબ્ઝર્વ કરજો Amazon ઉપર વેબસાઈટ જાઓ કે ભાઈ કોઈ નાની વેબસાઈટ ઉપર જાઓ ત્યાં શોર્ટનું ફીચર બાજુમાં પ્રાઇસ લો ટુ હાઈ હાઈ ટુ લો તમે એને ક્લિક કરશો ને એટલે URL માં ચેન્જ થશે ક્વેશ્ચન માર્ક કરીને s = લો ટુ હાઈ થી વેટ કંઈક લખીને આવશે. સો ક્વેશ્ચન માર્ક પછી જેટલું પણ હોય ને ક્વેશ્ચન માર્ક ઇઝ ક્વેરી પેરામીટર એ ટેમ્પરરી URL કહેવાય. ધેટ્સ અ ટેમ્પરરી પેજ ફોર યુ તમારા માટે કસ્ટમાઇઝ પેજ બનાવેલું છે. થેન્ક યુ. તમારા માટે કસ્ટમાઇઝ પેજ બનાવેલું છે એનાથી તમે ટ્રેક કરો તમે કેટલા લોકો પ્રાઇસ થી સોર્ટ કરવાનો ટ્રાય કરે છે કેટલા લોકો ફીચર્સ થી સોર્ટ કરવાનો ટ્રાય કરે છે. એક્વિઝિશન વિથ સોર્સિસ વેબ એન્ગેજ સેશન ક્યાંથી યુઝર્સ આવે છે તો એની એન્ગેજમેન્ટ વધારે છે. એન્ગેજમેન્ટ મીન્સ વેબસાઇટ ઉપર યુઝર આવ્યો ખાલી આવ્યો એનાથી આપણે બેનિફિટ છે એને રીડ કરવું પડશે ક્યાંક ક્લિક કરશે ક્યાંક ઇન્ક્વાયરી ફોર્મ ફિલ કરશે હા કેટલો ટાઈમ રહે છે જેટલો ટાઈમ વધારે વેબસાઇટ ઉપર રહે ત્યાં કમિશન. સો જ્યાંથી એન્ગેજ સેશન વધારે આવી રહ્યા છે એની પર ફોકસ વધારે આપીશ. એન્ગેજમેન્ટ ટોપ પેજીસ ઇવેન્ટ ડ્રોપ ઓફ્સ કઈ ઇવેન્ટ થી મને વધારે એન્ગેજમેન્ટ મળી રહ્યું છે કયા પેજીસ થી મને એન્ગેજમેન્ટ વધારે મળી રહ્યું છે પણ કયા પેજીસ થી ડ્રોપ ઓફ મીન્સ કયા પેજ પરથી લોકો મારી વેબસાઇટ છોડી દે. એન્ટ્રી આવી તો ઇમ્પોર્ટન્ટ છે બટ ક્યાંથી લોકો એક્ઝિટ કરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ
અગર આ એક્ઝેક્ટ પાર્ટને થોડું હું ટ્વીક કરીને સોલ્વ કરી શકું એ બી કદાચ એ વધારે રહેશે. કન્વર્ઝન, ઇવેન્ટ કાઉન્ટ, પાથ, અસિસ્ટેડ ચેનલ્સ, બ્રેકડાઉન, ડિવાઇસ, જીઓ, કોમ્યુનિકેશન. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ડિવાઇસીસ, કયા ડિવાઇસીસ કે કયા ડિવાઇસની મેજોરિટી લોકો એની વેબસાઇટ પર આવે છે? જીઓ, કયા લોકેશનથી, અને કોમોડ એટલે કયા કેમ્પેનથી કે કયા ઓબ્જેક્ટિવથી કે કયા માર્કેટિંગ મટીરિયલ લોકો આવે. કોઈ ક્વેરી? શ્યોર? હવે મેઇન જેના માટે આપણે બધા રહ્યા છીએ. How will this two layers level help us? What it actually does? Correct actually. See, AI assume developmental stage was very very experimental. Assume developmental stage was just like a 2-year-old kid. એને તમારે કોઈ કામ કરાવવું હોય એટલે લોડા છાપા જેવું પહેલી વારમાં તો નહીં જ આપે, બટ તમે એને અગર પ્રોપરલી ટ્રેન કરો તો પહેલી વારમાં ઇન્ફોર્મેશન આપતા આપણે ટ્રેન, રાઈટ? સો ચેટબોટ અસિસ્ટન્સ, ફાસ્ટર સપોર્ટ, પ્રી ક્વોલિફિકેશન. મોબાઈલ નેટવર્ક કયો વાપરો છો? જીઓ કે એરટેલ? નથી પોસિબલ. જીઓ કસ્ટમર કેરમાં ફોન નંબરનો ટ્રાય કરતો તો મારે હ્યુમન જોડે વાત કરવી છે. 7 મિનિટ ગોળ થયો છે. શું કરે છે એ? નેટવર્ક પહેલા 10,000 નો હતો, અત્યારે 3,000 પર ચાલી રહ્યો છે. એટલે કસ્ટમર કેર જોડે કનેક્ટ કરવાનો ઓપ્શન નથી. પહેલા તો ઓલમોસ્ટ કોલ કરો, 9th ઓપ્શન કસ્ટમર કેર નો હોય. ટોક ટુ કસ્ટમર કેર સ્પેશિયાલિસ્ટ. હા, એ વસ્તુ થઈ રહી છે. બ્રેકેટ ઉપર નથી થતી. બ્રેકેટ ઉપર થોડુંક કોલ એટલે તારે એ લોકો કે યુ આર કનેક્ટેડ ટુ ધીસ એક્ઝિક્યુટિવ. અને પછી એમ જ કે સર કોલ કરું ફટાફટ સમજવા માટે. અરે કરીને પતે. એપ્લિકેશનમાં બી આઈ થિંક કસ્ટમર કેર નંબર નથી. પહેલા આલા કસ્ટમર કેર નંબર જ નથી રાખે, ખાલી ચેટ ચેટ અને ઈમેલ જ ઓપ્શન છે. એટલે આનાથી હું ટ્રસ્ટ યુઝ કરી રહ્યું છું એ પ્લેટફોર્મ. આ શું થઈ ગયું છે? અલ્ટિમેટલી ચેટબોટ્સ છે બધા. ચેટબોટ્સ મોડલ પર ટ્રેન થાય. ગાંધીનગરથી જે 10,000 મોટી ચેટ્સ ઇનિશિયેટ થાય છે એના વિડીયોમાં એને ટ્રેક કરશે અને એ ફ્યુચર આન્સર કઈ રીતે આપણું પ્રિડિક્ટ કરશે. પર્સનલાઇઝેશન, હાયર AOV રિટેન્શન, એવરેજ ઓર્ડર વેલ્યુ. એવરેજ ઓર્ડર વેલ્યુ क्या है? लेते 5 ऑर्डर आए. फर्स्ट ऑर्डर 1,000 रुपीज, सेकंड ऑर्डर 2,500 रुपीज, थर्ड ऑर्डर 3,000, फोर्थ ऑर्डर 500, फिफ्थ ऑर्डर 50,000. अब બધા अमाउंट को समझने डिवाइड बाय 5. तो एक ऑर्डर में ऑन एन एवरेज कितनी वैल्यू है? क्या लगता है हमें? और रिटेंशन, क्रिएटिव असिस्टेंस, 5-star iterations, predictive scoring, bidding, budget efficiency. Images बनाने नाखी जैसे that's creative assistance. Predictive scoring, future 2 મહિનાની આગળ શું bidding થવાનું છે, શું costing થવાનું છે, શું trend આવવાનું છે, અત્યારે મને કહી શકાય. So prediction થઈ શકે છે. Auto reply WhatsApp bot books demo slots, no-show rates drop by 12%. એ મેસેજ આવશે WhatsApp અને નીચે 3 બટન હશે અથવા 2 બટન હશે. યસ, resume my status, no I do not want to attend. બધા આવ્યા છે અને મેક્સિમમ એમાં લોન વાળાના જ આવ્યા છે, રાઈટ? સો એ શું છે? ઓટોમેશન નો મેસેજ આવે છે. આ સ્લાઇડમાં બોલ કરી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ. માર્કેટ ચાલે ટ્રેન્ડ ઉપર. તમને લેટેસ્ટ શું ટ્રેન્ડ ચાલે છે? તમને પૂછું છું એનો નોલેજ ઇન્સ્ટા પર કહો કે વોટેવર તમારા મતે હમણાં શું ટ્રેન્ડ છે? એજ્યુકેશન રિલેટેડ નથી કહી રહ્યો, કઈ પણ મારી કેરિયરમાં આ કરવું છે, આનો કેરિયરનો ટ્રેન્ડ ચાલે છે, ના ઇંગ્લિશ માર્કેટ આપો. અમને 2016 versus 2026 નો ટ્રેન્ડ ચાલે છે. 2016 ના મોટા લાગે છે, 2026 is the new 2016.
લોજિક બદલે કોઈ મોટી મોટી બ્રાન્ડ આની પર કેમ્પેન ચલાવે પછી બીજું ટ્રેન્ડ ચાલે છે વી આર લિવિંગ ઇન કલરલેસ વર્લ્ડ નાઉ પહેલા મેકડોનલ્ડ્સ મલ્ટી કલર નું રહેતું હતું પછી બે કલર નું થયું હવે બ્લેક એન્ડ વ્હાઈટ ઇન્ટિરિયર્સ પહેલા મારું જૂનું ઘર જોઉં ને તો વરંડા ગ્રીન કલર નો છે લિવિંગ રૂમ પર્પલ કલર નો છે બેડરૂમ પિંક કલર નો છે નવા આગળ બધું બ્લેક એન્ડ ગ્રીન અને ગ્રે બ્લેક વ્હાઈટ એન્ડ ગ્રે મેં લિટરલી પોતે મેં ઓબ્ઝર્વ કર્યું આ શું થઈ રહ્યું છે ટ્રેન્ડ આવી રહ્યો છે એસ્થેટિક્સ લોકો એને કઈ રીતે હવે ટ્રેન્ડમાં લાવે છે કે લૂઝિંગ કલર્સ અત્યારે મેજોરિટી પીસ કલરની ગાડીઓ પણ દેખાય છે એટલે યલો કલરની ગાડી લેશે ક્યારે શું મને યાદ નથી ઓરેન્જ કલર પિંક કલર કેટલા ટાઈપના કલરો આવતા હોય ગાડીઓ આ બધી ટ્રેન્ડ છે once you identify a trend તમે everybody can catch it so that's why trend forecasting is important second let's say 10 years की મારા કેમ્પેન ચાલી છે 2016 થી 26 સુધી હું માર્કેટિંગ કેમ્પેન ચલાવું છું મેં જોડે ડિકેડ લોંગ ડેટા છે આને એનાલાઇઝ કરીશ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ 3 મહિનામાં છેલ્લા 10 યર્સમાં મારું પરફોર્મન્સ શું રહ્યું છે એના બેસિસ ઉપર હું આ 3 મહિનાનું માર્કેટિંગ બજેટ ફાઇનલાઇઝ કરીશ સો ધેટ્સ વાય ટ્રેન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્લિયર conversational voice search and AI answers હું આની પર વોઇસ ટાઈપિંગ ઉપર આવી ગયો છું ટાઈપ પણ જાતે નથી નીચે માઇકનું બટન છે એટલે ક્લિક કરો પછી ગુડ હોય એટલે લખાઈ જાય પછી એકવાર ખાલી વાંચી લેવાનું કે કોમો ઊંધી જગ્યાએ નથી લગાડવું વોઇસ સર્ચ સિમિલરલી જનરલી લોકો બધા વોઇસ થી પૂછે છે વોટ ડઝ ઇટ મીન અરે એ બધું જો બધું ઇમેજ સર્ચ આવી ગયું છે આમ કરવાનું સર્ચ કરી સર્ચ You need to get optimized for those type of results as well. AR drivers and immersive commerce. AR શું છે? Augmented reality. Pokemon કોઈ છે? હા. એ આખા AR ના કોન્સેપ્ટ ઉપર ચાલતો. અહીંયા પિકાચુ છે નહીં. પણ મોબાઈલ આમ કરીશ ને તો અહીંયા કદાચ એ કોડિંગમાં એક્ટિવેટ કરીને મને પિકાચુ દેખાશે. That's augmented reality. ક્રિએટર એક મદદ હા એ યાર એમેઝોન ઉપર બહુ મસ્ત ચાલે છે તમે કોઈ ટેબલ કે એવું કોઈ સર્ચ કરવાનો ટ્રાય કરજો એટલે કહેશે કે યુ નો રૂમ સ્પેસ યાર ધેટ્સ ઓગમેન્ટેડ રિયાલિટી ક્રિએટર એક મદદ ક્રિએટર થ્રુ તમે એક લેટ્સ સે બ્લોગ વિડિયો ઇમેજીસ અલગ અલગ ક્રિએટર તમે કલર્સ ક્રિએટ કરી રહ્યા છો પ્રાઇવસી ફર્સ્ટ માર્કેટિંગ ફર્સ્ટ પાર્ટી ડેટા privacy first targeting અત્યારે યુઝર્સ અને જે લોકો એક્ટિવ હોય છે એ લોકોને એક વસ્તુનો બહુ મોટો પ્રોબ્લેમ છે અમારો ડેટા સેટઅપ થશે ડેટા સેલિંગ નું ડેટા પ્રાઇવસી નું આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આવે લાગ્યું કે જે ડેટા સેલ થાય છે એની પર સ્કેમ થાય અમે રિસેન્ટલી મેં ગઈકાલે કે પરમ દિવસે એક રીલ જોઈ ટ્રાફિક સેલરનું અત્યારે બહુ ચાલ્યું છે એપી કે આગળ So, એમાં એક ક્રિએટર બહુ વેલિડ પોઈન્ટ મળે એ એને એવું મેસેજ આવ્યો હતો કે તમારી આ નંબરની ગાડી આટલા વાગે આ 4 રસ્તા પર એક ટ્રાફિક વાયોલેશન કર્યો હતો એનું 500 રૂપિયા તો ફાઈન એને કઈ રીતે ખબર કે મારી ગાડીનો નંબર આ છે હું આ એની ખબર પડી 80% નહીં જોડો ઓબ્વિયસલી આપણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ છોડ કે એને કઈ રીતે ખબર એમાં કઈ રીતે પૂરું આ આટલી ડિટેલમાં કોઈ ઇન્ફોર્મેશન આવે તો હું પોતે પણ કદાચ ચાન્સીસ છે કે હું પ્રોપર સેલ્સમાં ના આવું કામમાં હોઉં તો એટલે આમ કરવાના છે બહુ વેલિડ પોઈન્ટ હતો એના લીધે અત્યારે લોકોને બહુ ઇશ્યુ ચાલુ થઈ ગયા છે એન્ડ વિથ ન્યૂઝલેટર પ્લસ વોટ્સએપ લિસ્ટ ઓન ઓડિયન્સ ટુ ઓફસેટ એન્ડ વોલેટિલિટી એડ્સ હંમેશા ક્યારેક બહુ સારી પરફોર્મ કરશે અને ક્યારેક પરફોર્મન્સ નહીં કરે પરફોર્મ નહીં કરે એટલે એવા લેવલનું બજેટ પણ યુઝ નહીં કરે 10,000 નું બજેટ હશે ને 500 રૂપિયા માંગવા પડશે અને અમુક ટાઈમ એવું કહેશે ને 10,000 તો આખા વાપરી કાઢશે પછી કહેશે કે વધારે એને વોલેટિલિટી કહેવાય એને ઓફસેટ કરવા માટે તમારું ઓર્ગેનિક એક પ્રેઝન્સ જોઈએ ન્યૂઝ લેટર ને શૂટ કરો એટલે 500 ઇન્કમ જાય આ સાઈડમાં કોઈ ક્વેરી ક્રિએટર એક્સપર્ટ હું પણ ઇન્ફ્લુએન્સર જોડે ટાઈપ કરી રહ્યો છું ક્રિએટર અહીં યુટ્યુબ શોર્ટ્સ બનાવે છે યુટ્યુબ વિડિયોઝ બનાવે છે ઇમેજીસ બનાવે છે બ્લોગ્સ લખે છે
તો ચારે ચારનો ફનલ અલગ અલગ બનશે. વિડીયો વાળો જે છે એ ક્રિએટિવ સાઈડ લેવલ તો એન્ગેજમેન્ટ સાઈડ વધારે હશે. બ્લોગ સાઈડ જે છે ઇન્ફોર્મેશન સાઈડ વધારે હશે. આની મને કોન્સેપ્ટ આગળ આવશે કીવર્ડ ઇન્ટેન્ટ. કયા ઇન્ટેન્શનથી તમે સર્ચ કરો છો એ એસઈઓ નો એક પાર્ટ છે. નેક્સ્ટ વીક એ ટોપિક આવશે આપણે ડિસ્કસ કરો. અને ખાલી યાદ રાખજો એ ટાઈમે તમે કનેક્ટેડ ડોટ્સ કરી લેજો. So we intend the connectors and એના થ્રુ મારી પછી ઇન્ટેન્ટ થાય. ક્લિયર? બસ એટલું જ. આ ફંડામેન્ટલ્સ હતા. તો જસ્ટ એક રિવિઝન લઈ લઈએ કે આજે આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી. તમે લોકો મને કહો, હું લખીશ. જો એટેન્શન ગેટ ટુ લેક્ચર ની અંદર એક એક પોઈન્ટ અલ્ટરનેટિવ બંને બોલશે. સ્ટાર્ટ કેનાથી કર્યું? એક્ઝેક્ટ સ્ટાર્ટ કેનાથી કર્યું? ફંડામેન્ટલ્સ શ્યોર? Sales and marketing. એ પણ નહીં. Introduction થઈ ગયું. But introduction માં શું હતું? Self intro અને self એ એવું કંઈ નથી કરવાનું યાર. Market research. એ જ માર્કેટિંગ. પછી આપણે ક્યાં આવ્યા? ગુંજન? sales and marketing. એ પતી ગયો. હવે તમારો વારો છે. પછી આપણે PPT ઉપર આવ્યા. PPT ઉપર આવ્યા. ના ના પછી એક પાર્ટ ભૂલો છો. બિલબોર્ડ છે એ હા એ ભૂલી ગયો. એ તમે સમજાવ્યું તો નહીં કે ટીવી એક્સ એમાં આવશે. મેં આન્સર આપ્યો? Register માં આવતા. આપ્યો મેં આન્સર? શ્યોર? Radio ઉપર આવ્યા. તો મેં એની લોજિક નતું આપ્યું ને. ટીવી ડિજિટલ પ્રોડક્ટ છે. ઇલેક્ટ્રિક થી ચાલે છે. તો ડિજિટલ માર્કેટિંગમાં ના આવવું જોઈએ. આપણે ફ્લાયર્સ, બિલબોર્ડ્સ Target audience પર fix નથી ને એના લીધે આપણા ડેટા નથી આવતો. That's the main reason કે ડિજિટલ માં નહીં આવે. રાઈટ? તો ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગ નો ડિફરન્સ. પછી આપણે જેની પર આવ્યા પાસ કરવું તો કહી શકો છો. concept આવી ગયા. ફંડામેન્ટલ્સ આપણે પીપીટી સ્ટાર્ટ કરી. શીખીએ. એની અંદર પહેલા ફંડામેન્ટલ્સ ચાલુ કર્યા. પછી એઆઈડી એચટીપી અને બાયોજાર્ન. પછી આપણે શું વાત કરી? ફનલ. એમાં 4P આવી જાય. 4 પીઝ આવી ગયા એની અંદર. પછી બાયો પર્સોનલ બોલવા આપણે એ ઓફ ધ ટોપિક હતો પણ એ જરૂરી હતો એટલે ડિસ્કસ કર્યો. Then હા then so ફ્લો ક્લિયર. yes. હવે નેક્સ્ટ લેક્ચર માટે તમારું કોઈ અસાઇનમેન્ટ શું કહેવાય? ફર્સ્ટ લેક્ચર છે તો એ નાખા પર કે કરાવું? આ શું ના વાસા ફંડામેન્ટલ્સ આપણે ક્લિયર કરીએ ટ્રેડિશનલ અને ડિજિટલ ના. બેસ્ટ ટ્રેડિશનલ માર્કેટિંગ ના 3 કેમ્પેન ઇન્ડિયાના બેસ્ટ કેમ્પેન જે બહુ મસ્ત વન્ડર્સ કામ કર્યું હોય અને 3 જે ડિઝાસ્ટર હોય. માર્કેટિંગ બેકફાયર કરે છે. સો કયા એવા 3 કેમ્પેન હતા ટ્રેડિશનલ ના જે બહુ મસ્ત કામ કર્યા અને ટ્રેડિશનલ ના જે ડિઝાસ્ટર હતા? સિમિલરલી ડિજિટલ માર્કેટિંગ ના કયા 3 કેમ્પેન જે મસ્ત કામ કર્યું અને 3 કેમ્પેન જે ડિઝાસ્ટર હતા? સો ટોટલ 3 4 5 6 7 8 9 12 કેમ્પેન તમારે લિસ્ટ ડાઉન કરી આવવાનું છે. એમાં એક market આવે છે. ના હા ચલો બોલી દો. Coca-Cola. અરે યાર નહીં બોલવાનું. પણ traditional marketing માં Thumbs up નું ખબર? Thumbs up નું કઈ રીતે? પેલું એના કેકડી પાછળ અહીંનો નતો ઇન્ડિયા નથી યુએસ નું છે ખબર છે? એને કઈ કેમ્પેન કર્યું હતું ખાસા ટાઈમ જૂની વાત છે કે તમે આટલા કેમ્પ અમુક કોડ કર્યો કે ભાઈ આ કોડ વાળું તમે કેબ લાવશો તમે આટલું પ્રાઇસ આપીશું. તો જેન્યુઇનિટી આપવાનું. તો ફોર એક્ઝામ્પલ એ લોકોનો એક 100 ટાર્ગેટ હતું. અમે લોકો 100 વિનર્સ ને આપીશું. ભૂલથી 10,000 કેબ પ્રિન્ટ થઈ ગઈ છે. સો જેને 10,000 નોકરી છે
એટલે મને ના પાડી દીધી એ કપી ડોમિનોઝ નો વચ્ચે કેમ્પેન ચાલુ હતું ટેકુ જેનો એ રેન્ડમલી એક પર્સને કરી દીધું એટલે ડોમિનોઝ નું ટેક કરાવ્યું ફોરેનની અંદર તો એ જે પર્સન કર્યો ને લાઈફ ટાઈમ માટે એની પછી આખું કેમ્પેન બની ગયું જે લોકો કરાવશે દરેકને આને આપીશું આનાથી એક વસ્તુ મને ખાલી થોડું આઉટ ટોપિક છે બટ એ પિચિંગ ઉપર આવે છે ડોમિનોઝમાં ઓર્ડર આપ્યો પિઝાનો બધું પતશે પછી શું પૂછશે સર ચીઝ બસ લેશો કે થીન ક્રસ્ટ લેશો એટલે આપણે આન્સર શું આપવાનો ખબર છે રેગ્યુલર એ તમને ઓપ્શન જ બી ખાલી એડમ ના આપશે અપસેટ રાઈટ ઓપ્શન હા કે પછી હા એવું હા પણ ના મારે બેઝિક જ જોઈએ મારે 1 રૂપિયો વધારે નથી આપવો ત્યાંથી તમે તો હવે આને એક્ઝામ્પલ નહીં કન્સિડર થાય ફાઇન સો કેવું રહ્યું કેવું રહ્યું લેક્ચર ખબર પડી કોન્ટેન્ટ ડિલિવરી સ્પીચ ટોન પેસિંગ બધું પ્રોપર છે બોલો તો હવે શું કરવું છે નહીં હવે કઈ ડિસ્કસ કરવા જો કરીએ કોઈ ટોપિક એક તો મગજમાં ચાલતું હશે ઓપન એરિયા ઓપન ડિસ્કશન મારે પેલું ચાલે છે મને ઇન્સ્ટાગ્રામ પર એક ટોપિક હતો મને શોર્ટ ફોર્મ યાદ કેટલા રૂપિયા તમે પર ક્લિક પર કેટલા રૂપિયા ખર્ચ લો છો હા તો એ ઇન્સ્ટાગ્રામમાં બહુ સારું હોય છે લાઈક તમારે 86 રૂપીસ ધારો કે નાખવા છે 86 કરતા 99 સૌથી ઓછા કેટલા હોય તો એટલા રૂપિયા તમારે એની અંદર એડ ઓન કરવા છે તો તમારી રીચ કેટલી આવશે ઓલરેડી ડેટા આપી દે છે કે જો તમે 99 રૂપીસ નાખો છો તો તમારી જે કોઈ પણ પોસ્ટ છે અરાઉન્ડ 500 થી ટાઈમ પીરિયડ સાથે કે આટલા ટાઈમમાં એને ફોરકાસ્ટિંગ થઈ શકો એક રીતે ફોરકાસ્ટેડ રિઝલ્ટ રાઈટ હવે સી જસ્ટ એક ઓવરવ્યુ આપું છું આખો ટોપિક આવશે હવે બહુ સિરિયસલી નહીં લો તો એ ચાલશે પણ એટલો ઇન્ટરેસ્ટિંગ એક્સડી પર બે ટાઈપ હોય છે એક છે ટેક્સ્ટ એડ્સ એન્ડ સેકન્ડ ઇઝ ઇમેજ ઓર વિડિયો એડ્સ આને કહેવાય ડિસ્પ્લે સીપીસી મોડેલ તો અહીંયા આમ જ થાય આની અંદર એટલે સીપીએમ આવશે સીપીવી આવશે VCPM આવશે નેક્સ્ટ એક્ઝામ્પલ ગોતી લઉં થોડું હોમવર્ક આપી છે તો જ મજા આવશે ત્યારે નેક્સ્ટ ટોપિક આપણો SEO આવશે જસ્ટ ક્યુરિયોસિટી હોય તો યુ કેન ડુ ઇટ આનું કમ્પલ્શન નથી ભાઈ પણ CPM, CPV, VCPM. Google में लक्ष्य में तरह तरह के हैं। फोटो नहीं है तो नहीं। Clear? So let's find out the lecture. ग्रुप में ऐड करसो नहीं ग्रुप में अंदर आवी जશે અને એક ફીડબેક ફોર્મ પણ આવશે ઇટ્સ મેન્ડેટરી ટુ ફિલ ધેટ ફીડબેક ફોર્મ મારી જોડે આવશે ફાઇન